ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. છેલ્લા દિવસોથી આપણે શ્રીજી મહારાજના જીવન વિશે ચર્ચા કરીએ છીએ. એમાં ગઈકાલે આપણે જોયું કે સહજાનંદ સ્વામી એક મહાપુરુષ છે. આજે એ ચર્ચાને થોડી આગળ લઈ જવાની છે. મનુષ્યને હંમેશા પ્રશ્નો ઉઠતા હોય છે અને આપણે જે ચર્ચા કરીએ છીએ એ બાબતમાં સમાજમાં લોકોને જે પ્રશ્નો ઉઠે છે એના 3 પ્રકાર દેખાય છે. પહેલો પ્રકાર એવો છે કે પ્રશ્ન એવો પૂછે છે કે શું ઈશ્વર છે? એને ઈશ્વરના અસ્તિત્વમાં જ શંકા છે. બીજો વર્ગ એવો છે કે એ સ્વીકારે છે કે ઈશ્વર તત્વ છે, પણ એ ઈશ્વર તત્વ શું ખરેખર પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે? આ બીજો વર્ગ છે. એટલે ઈશ્વરમાં અને અવતાર એ બાબતમાં અવતારવાદમાં એને શંકા છે. ત્રીજો વર્ગ એવો છે કે ઈશ્વર છે, સ્વીકારે છે, ધરતી ઉપર અવતાર પણ લે છે, એને પણ સ્વીકારે છે, પણ હવે એને પ્રશ્ન છે કે જો ઈશ્વર અવતાર ગ્રહણ કરે છે તો અમે માનીએ છીએ કે રામ છે એ ભગવાન છે, કૃષ્ણ છે એ ભગવાન છે, પણ સહજાનંદ સ્વામી છે એ એક મહાપુરુષ છે, સંત પુરુષ છે, પણ અમે એને ઈશ્વર તરીકે સ્વીકારી નથી શકતા. તો આજે આપણે એ ચર્ચા કરવાની છે કે ખરેખર સહજાનંદ સ્વામી એ મહાપુરુષ છે કે સર્વેશ્વર છે કે પરમ પુરુષ છે? સંપ્રદાયની રીતે ભગવાન સ્વામિનારાયણ એમના વિશેની ભવિષ્યવાણી આપણા ગ્રંથોમાં ટાંકવામાં આવે છે. વાસુદેવ મહાત્મ્યનું પ્રમાણ મૂકવામાં આવે છે કે ધર્મ દેવા તદા ભૂમૌ નરનારાયણાત્મના પ્રવૃત્તેપી કલૌ બ્રહ્મન ભૂત્વાહમ સામગો દ્વિજઃ. હે બ્રહ્મન, કલિયુગમાં અતિ અધર્મમય પ્રવૃત્તિ વધશે ત્યારે સામવેદી બ્રાહ્મણ કુળમાં ધર્મદેવને ત્યાં હું પ્રગટ થઈશ. તો શ્રીમદ ભાગવતના 10મ સ્કંધના ઉત્તરાર્થમાં અન્યોપી ધર્મ રક્ષાયૈ દેહ સંભ્રિયતે મયા વિરામાયપી અધર્મસ્ય કાલે પ્રભવતઃ ક્વચિત. ભગવાન શ્રી કૃષ્ણ બલરામ ભૈયાને કહે છે કે ભાઈ, આ બધા અસુરોને મારવામાં આ અવતાર કાર્ય પૂરું થઈ જશે, પણ ધર્મના સ્થાપન માટે અને અધર્મના વિરામને માટે હું યથા યોગ્ય સમયે અવતાર ધારણ કરું. અને ગીતાને માટે તો જે એક શ્લોક છે એ તો હંમેશને માટે
પ્રસિદ્ધ છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. કોઈ લિમિટ નથી. જ્યારે પણ અધર્મની અતિ પ્રવૃત્તિ થાય ત્યારે ભગવાન સ્વયં પધારે છે, એમ ગીતા માન્યતા આપે છે. બીજી બાજુ આપણે જે સાંભળીએ છીએ એમાં સદગુરુ રામાનંદ સ્વામી એ સતત પોતાના શિષ્ય વર્ગમાં એમ કહેતા કે તમે મને મોટો ગણો છો, પણ હું તો માત્ર ડુગડુગીનો વગાડનારો છું. ખરો ખેલ ભજવનાર તો હવે આવવાના છે. અને ખરેખર જ્યારે શ્રીજી મહારાજ રામાનંદ સ્વામીને મળ્યા ત્યારે એમને મળ્યા પછી રામાનંદ સ્વામી એમ બોલ્યા કે વર્ષોથી અમે જેની પ્રતીક્ષા કરતા હતા એ આજે આવી ગયા છે અને અમે હવે નિર્ભાર થઈ ગયા છે. તો આ જે બાબત છે એ તો સંપ્રદાયની રીતે આપણે બધા મમણાવીએ છીએ, પણ આપણે થોડી એવી ચર્ચા કરવી છે કે જે શ્રીજી મહારાજના વ્યક્તિત્વ સાથે તાલમેલ કરે. તો જે લોકો એમ કહે છે કે સહજાનંદ સ્વામી એક મહાન પુરુષ છે, બસ આટલું જેને સ્વીકાર્યું કે મહાપુરુષ છે, તો 90% કામ સમાપ્ત થઈ ગયું છે. મહાન પુરુષ તરીકે એમણે ભગવાન સહજાનંદ સ્વામીને સ્વીકારી લીધા તો 90% કામ પૂરું થયું છે. હવે 10% કામ બાકી છે, એની જ આપણે ચર્ચા કરવાની છે. મહાપુરુષ તરીકે સ્વીકૃતિ આપી તો હવે એક જ કરવાનું છે કે સહજાનંદ સ્વામીનો તુલનાત્મક અભ્યાસ કરવા જેવો છે. સારા એ વિશ્વમાં જેટલા મહાપુરુષો થયા છે એ તમામ મહાન પુરુષોને તમે એક બાજુ ઉભા રાખો અને સામે સહજાનંદ સ્વામીને એક મહાપુરુષ તરીકે ઉભા રાખો અને પછી પૂર્વગ્રહ રહિત દ્રષ્ટિથી બધાના જીવન કાર્યોનો અભ્યાસ કરો અને પછી તમે મૌલિક રીતે વિચારો કે ખરેખર સહજાનંદ સ્વામી આ મહાન પુરુષોની હરોળના છે કે એનાથી આગળ છે. તો પ્રથમ દ્રષ્ટિએ જેટલાને આપણે હંમેશા ઓળખીએ છીએ એવા થોડાક મહાપુરુષો રામકૃષ્ણ પરમહંસ, ચૈતન્ય મહાપ્રભુ, સુરદાસજી, તુલસીદાસજી, મૂળદાસજી, સમર્થ રામદાસજી, સંત જ્ઞાનેશ્વર, વલ્લભાચાર્ય, શંકરાચાર્ય, આ તમામ મહાન પુરુષ બધા તમે મગજમાં રાખજો. આ જે મહાન પુરુષો છે એ બધાને બ્રહ્મ અને પરબ્રહ્મનો સાક્ષાત્કાર છે. રામકૃષ્ણ પરમહંસથી માંડીને શંકરાચાર્ય સુધી તમામ મહાન પુરુષો એને બ્રહ્મ અને પરબ્રહ્મનો સાક્ષાત્કાર છે. તો શ્રીજી મહારાજને સાક્ષાત્કારી દશા કેવી હતી એની ચર્ચા આપણે ગઈકાલે લઈ લીધી છે, જે તમારે મનમાં સ્મૃતિમાં લાવવી જોઈએ. બીજી બાબત કે અમુક મહાપુરુષો એવા છે કે જેને સમાધિ કક્ષાની સ્થિતિ પ્રાપ્ત થઈ છે. રામકૃષ્ણ પરમહંસને નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ પ્રાપ્ત છે. ચૈતન્ય મહાપ્રભુ એ પ્રેમ સમાધિમાં ડૂબી જાય છે. તો એ જ બાબતમાં સહજાનંદ સ્વામી મધ્યના પ્રથમના વચનામૃતમાં એમ કહે છે કે આજ અર્ધરાત્રિએ અમને નિદ્રા ઉડી ગઈ. પછી અમે ઉત્તર ધ્રુવ દીઠો. વિચાર થયો કે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે દક્ષિણ ધ્રુવ પણ છે, તો દક્ષિણ ધ્રુવ પણ દીઠો. પછી સમગ્ર બ્રહ્માંડને એક ફાળકાની જેમ અમે જોયું. પછી જેટલું બ્રહ્માંડમાં જોયું એટલું અમે આ પિંડમાં એટલે કે દેહમાં જોયું. અને દેહમાં ક્ષેત્રજ્ઞને જોયો અને ક્ષેત્રજ્ઞમાં પુરુષોત્તમ નારાયણને જોયા. અને એ ભગવાનના સ્વરૂપને જોતા એ સ્વરૂપને વિશે અતિશય વૃત્તિ જોડાઈ ગઈ અને અમે સમાધિસ્થ થઈ ગયા.
તો સહજાનંદ સ્વામીને પણ સમાધિ કક્ષાની પ્રાપ્તિ છે એમ વચનામૃતમાં પોતે કબૂલ કરે છે. જે મહાપુરુષો છે એને બ્રહ્મ પરબ્રહ્મનો સાક્ષાત્કાર, અમુક મહાન પુરુષો છે ને સમાધિ સ્થિતિની પ્રાપ્તિ, તો બંને કક્ષાની શ્રીજી મહારાજને પ્રાપ્તિ છે એ આપણે જોઈ લીધું. પણ હવે થોડી એક ચર્ચા કે શ્રીજી મહારાજને જે સમાધિ સ્થિતિની પ્રાપ્તિ છે એની થોડી મૂલવણી કરો. કે એક રૂમમાં કોઈ પ્રવેશ કરે અને સરળતાથી પ્રવેશ કરીને સરળતાથી બહાર નીકળી જાય, એવી રીતે શ્રીજી મહારાજની સમાધિની દશા છે. રામકૃષ્ણ પરમહંસ દુર્ગાની પૂજા કરતા કરતા ભાવાન વેશમાં આવીને સમાધિસ્થ થઈ જાય છે. ચૈતન્ય મહાપ્રભુ છે એમને કોઈ જય શ્રી કૃષ્ણ કહે તો પણ સમાધિસ્થ થઈ જાય છે. જગન્નાથની ધ્વજાનું દર્શન કરતા પણ ચૈતન્ય મહાપ્રભુ સમાધિસ્થ થઈ જાય છે. એવી શ્રીજી મહારાજને ભાવોનમાં અડગ સમાધિ સ્થિતિ નથી, પણ સ્વવશવર્તી છે. એકદમ સરળતાથી જેમ રૂમમાં કોઈ પ્રવેશ કરે અને એમાંથી બહાર નીકળી જાય, એવી રીતે શ્રીજી મહારાજ સમાધિમાં પ્રવેશ કરે છે અને સમાધિમાંથી બહાર આવી જાય છે. આવી કક્ષા પણ કોઈ મહાપુરુષોને હોય, પણ એ સમાધિમાં જયારે પ્રવેશ કરે ત્યારે આસન લગાવે, પ્રાણાયામની પ્રક્રિયાઓ કરે, મનને ગતિમાં ચલાવે અને ધીમે ધીમે નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થાય. પણ શ્રીજી મહારાજે એવી કોઈ પ્રક્રિયા કરી નથી. એ તો પલંગમાં આડે પડખે નિરાતે સૂતા છે અને સમાધિસ્થ થાય છે અને સમાધિમાંથી બહાર આવે છે. તો સમાધિ કક્ષાની બાબતમાં શ્રીજી મહારાજ તમામ મહાન પુરુષો કરતા આગળ વધી જાય છે. બીજી બાબત કે જે મહાપુરુષોને તો સમાધિ કક્ષાની બાબતમાં શ્રીજી મહારાજ તમામ મહાન પુરુષો કરતા આગળ વધી જાય છે. બીજી બાબત કે જે મહાપુરુષોને નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ પ્રાપ્ત થઈ હોય એ બીજાને અનુભવ પણ કરાવી શકે છે. જેવી રીતે રામકૃષ્ણ પરમહંસને સાધના અને મા જગદંબાની કૃપાથી સમાધિ સ્થિતિની પ્રાપ્તિ છે, પણ વિશેષપણે નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ માટે એ તોતાપુરીની પાસે જાય છે અને તોતાપુરી પાસે વ્યવસ્થિતપણે દીક્ષા ગ્રહણ કરે છે અને નિર્વિકલ્પ સમાધિને માટે તોતાપુરી એમને સાધનામાં બેસાડે છે. જો કઈ રીતે તોતાપુરી એને એટલે કે રામકૃષ્ણ પરમહંસને નિર્વિકલ્પ સમાધિ સ્થિતિમાં લઈ જાય છે. દિવસો ઉપર દિવસો રામકૃષ્ણ પરમહંસ ગુરુની આજ્ઞા પ્રમાણે સાધનામાં બેસે છે, પણ એને સ્થિરતા પ્રાપ્ત થતી નથી. એ ગુરુને એમ કહે છે કે હવે મારાથી આ કામ નહીં થઈ શકે, કારણ કે માતાજીની રૂપ માધુરીની આગળ હું અટકી જાઉં છું, એનાથી આગળ હું જઈ શકતો નથી, માટે મારા માટે અશક્ય છે. ત્યારે એમ કહેવાય છે કે તોતાપુરીએ બાજુમાં નજર કરી તે કાચનો ટુકડો હતો એ ઉઠાવ્યો અને રામકૃષ્ણ પરમહંસના ભ્રકુટીના મધ્યના સ્થાનમાં દબાવ્યો અને કહ્યું કેમ ન થાય, અહીંયા તમે મનને સ્થિર કરો. એટલું કીધું અને રામકૃષ્ણ પરમહંસના મનની ગતિ એકદમ તીવ્ર બની અને થોડી જ ક્ષણોમાં રામકૃષ્ણ પરમહંસ નિર્વિકલ્પ સમાધિમાં ડૂબી ગયા. નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ પ્રાપ્ત થતા મન ઇન્દ્રિયોના કાર્યો વિરામ થઈ ગયા, શરીર સબ સમાન નિશ્ચેષ્ટ બની ગયું અને તોતાપુરીને એમ થયું કે હવે કોઈ આમાં વિક્ષેપ ન કરે, એટલા માટે કોટડીનું દ્વાર બંધ કરી અને પોતે બહાર નીકળી ગયા. એને એમ છે કે હમણાં એ જાગશે અને ખોલવાનું કહેશે એટલે હું દ્વાર ખોલીશ. પણ બન્યું શું? એક દિવસ અને એક રાત, 2 દિવસ અને 2 રાત, 3 દિવસ અને 3 રાત સુધી રામકૃષ્ણ પરમહંસ એ જ દશામાં છે.
ત્યારે તોતાપુરી પોતે સ્વયં બારણું ખોલીને અંદર ગયા છે અને આ દશા જોઈ અને એ વખતે તોતાપુરી જે બોલે છે એ તમારે ધ્યાનથી મનમાં લેવાનું છે. આ દશા જોઈને તોતાપુરી એમ કહે છે કે શું આ ખરેખર સાચું છે કે જે સ્થિતિને પ્રાપ્ત કરવા માટે મારે 40 વર્ષ સુધી સાધના કરવી પડી એ આટલા દિવસોમાં આ રામકૃષ્ણને સિદ્ધ થઈ જાય એ શું સાચું છે? વિશ્વાસ ન આવ્યો એટલે એમણે હૃદય નાડીને શ્વાસ તપાસા પણ કોઈ ચેતનની નિશાની ન જણાવી. ત્યારે ફરીથી તોતાપુરી એમ બોલે છે કે હે ભલા ભગવાન, આ ચમત્કાર ન કહેવાય તો બીજું શું કહેવાય? આનો અર્થ એટલો જ થાય છે કે જે સ્થિતિ નિર્વિકલ્પની રામકૃષ્ણ પરમહંસને પ્રાપ્ત થઈ છે એ રામકૃષ્ણની કક્ષાથી પ્રાપ્ત થઈ છે. બાકી તોતાપુરી સ્વયં એમ કહે છે કે આ દશા મારાથી પ્રાપ્ત નથી થઈ શકી, આ તો ઈશ્વરીય ચમત્કાર છે, ત્યાં કઈ રીતે બની શકે? વર્ષો જેના માટે લાગે એ થોડા દિવસોમાં આ સમાધિમાં ડૂબી જતો હોય તો એમાં ગુરુ કરતા સાધકની મહાનતા સિદ્ધ થઈ જાય છે. સમજાય છે ને? ગુરુ સ્વગત સ્વીકારે છે કે આ શું સાચું છે? હે ભલા ભગવાન, આ તો ચમત્કાર છે. નહીતર તોતાપુરી નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત રહેનારો મહાપુરુષ છે. એનાથી આગળ હવે એ રામકૃષ્ણ પરમહંસ પાસે વિવેકાનંદજી આવે છે. નરેન્દ્ર દિવસો સુધી આવતા રહે છે, વેદાંતની ઠેકડી ઉડાડે છે, ઈશ્વર તત્વનો ઇનકાર કરે છે. એક દિવસ રામકૃષ્ણ પરમહંસ એને સ્પર્શ કરે છે અને સમાધિમાં પોતે ડૂબી જાય છે. એ જ ક્ષણે બને છે શું કે નરેન્દ્રને સારી એ સૃષ્ટિ ચૈતન્યમય જળહળતી દેખાય છે. જ્યાં જુએ ત્યાં બ્રહ્મમય પ્રકાશિત સૃષ્ટિ. ભોજન કરવા બેસે તો ભોજનમાં પણ બ્રહ્મમય ચૈતન્યમય સૃષ્ટિ. આ શું છે? દિવસો સુધી આ સ્થિતિ રહી અને પછી એ સ્થિતિ બંધ થઈ. પણ એ જ ક્ષણથી વિવેકાનંદની નાસ્તિક ભાવના ઉડી ગઈ કે ખરેખર ઈશ્વર તત્વ છે, વેદાંત સત્ય છે. થોડા દિવસો પછી એની ગરીબીની પરિસ્થિતિમાં જ્યારે અતિ અટવાય છે ત્યારે રામકૃષ્ણ પરમહંસ પાસે ફરીને આવે છે અને ગરીબીનો પ્રશ્ન આવે છે ત્યારે રામકૃષ્ણ પરમહંસ એવું કહે છે કે ભલા ચાલ, તારે જે જોઈએ તે માતાજી પાસેથી મંદિરમાં માગી લે. એ નરેન્દ્રનો હાથ પકડીને રામકૃષ્ણ પરમહંસ એને મંદિરમાં મોકલે છે અને પોતે મંદિરના પગથિયે બેસે છે. તું જગદંબાની પાસેથી જે જોઈએ તે માગી લે, હું અહીંયા તારી રાહ જોઉં છું. એ નરેન્દ્ર માતાજીની મૂર્તિ સમક્ષ જાય છે, પણ બને છે શું? જ્યાં જઈને ઉભા રહે છે તે સાક્ષાત જગદંબાનું દર્શન થાય છે. પથ્થરમયી નહીં, ચૈતન્યમયી માં જગદંબાનું દર્શન થયું અને આર્થિક વસ્તુ માગવાની ક્ષમતા ન રહી. હે માં, તું મને જ્ઞાન આપ, મને તું ભક્તિ આપ, મને વૈરાગ્ય આપ, એવી માગણી કરી અને નરેન્દ્ર પાછા ફરે છે. રામકૃષ્ણ પરમહંસ પૂછે છે કે તે માગી લીધું? ગુરુદેવ, જે માગવાનું હતું એ હું ભૂલી ગયો છું. ફરીથી મોકલે છે, સાક્ષાત દર્શન. ફરીથી માગી નથી શકતા. તો બીજી બાબત એ કે એમને માં જગદંબાનો સાક્ષાત્કાર રામકૃષ્ણ પરમહંસે કરાય. પણ એક વસ્તુ સુનિશ્ચિત દેખાય છે કે રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદને નિર્વિકલ્પ સમાધિ સ્થિતિનો અનુભવ નથી કરાયો, અને કદાચ કરાયો હોય તો આપણને વિરોધ પણ નથી. પણ આ રીતે તમામ મહાન પુરુષોને સંપૂર્ણપણે અભ્યાસમાં લેતા એટલું ફલિત થાય છે. પહેલો મુદ્દો કે કોઈ મહાન પુરુષ કોઈને નિર્વિકલ્પ સમાધિ સ્થિતિનો અનુભવ કરાવે છે
પણ એના માટે પોતે એને સાધનામાં ક્રમિક બેસાડી ધીમે ધીમે પ્રગતિ કરાવીને નિર્વિકલ્પ સમાધિ સ્થિતિ સુધી લઈ જાય છે. બીજી બાબત કે કદાચ કોઈ મહાપુરુષ કોઈને ક્ષણમાં નિર્વિકલ્પ સમાધિમાં ડોળી દેતા હોય તો એની પાછળનો ઇતિહાસ તપાસતા એવું માલુમ પડે છે કે એ સાધના કરીને અમુક કક્ષા હાંસલ કરીને આવ્યો છે. જેવી રીતે રામકૃષ્ણ પરમહંસ સંપ્રજ્ઞાત સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરીને તોતાપુરી પાસે આવ્યા હતા, એવી રીતે કક્ષા પ્રાપ્ત કરીને સદગુરુ પાસે આવ્યો હોય અને એને ક્ષણમાં નિર્વિકલ્પ સમાધિ સ્થિતિમાં ડૂબાડ્યા હોય. અને ત્રીજી બાબત આપણે ઓપ્શનમાં મૂકીએ છીએ કે કદાચ કોઈએ સાધન ન કર્યા હોય અને છતાંય કોઈ મહાપુરુષ, જો કે ઇતિહાસમાં દેખાતો નથી, પણ આપણે એમ સ્વીકારીએ કે કદાચ કોઈ મહાન પુરુષ અતિ અહૈતુક કૃપા કરીને કોઈને નિર્વિકલ્પ સમાધિમાં ડૂબાડી દેતો હોય તો એવી વ્યક્તિઓ કદાચ એકાદ બે વ્યક્તિને આવો અનુભવ કરાવી શકે એવી આપણે બુદ્ધિપૂર્વક સ્વીકૃતિ કરીએ છીએ. હવે આટલી મૂલવણી પછી તમે સહજાનંદજી સ્વામી એમના જીવન ઉપર નજર કરો કે જ્યારે એ લાડુદાનજી અનેક રાજ રજવાડાઓમાં પોતાની અતિ શીઘ્ર કવિત્વ શક્તિથી, માર્મિક વેધક અને રસલાલિત્યપૂર્ણ કાવ્યોથી એ ભુજ, ધાંગધ્રા, જામનગર, જુનાગઢ અનેક નાના મોટા રાજ રજવાડાઓના મહારાજાઓને એ પોતાની કવિત્વ શક્તિથી રસ તરબોળ કરી અનેક શિરપાવ અને ભેટ સોગાદોને ગ્રહણ કરતા કરતા જ્યારે ભાવનગરના દરબારમાં પ્રવેશ કરે છે અને ભાવનગરના મહારાજા વખતસિંહજીને ગોહિલ કુળના પ્રશસ્તિઓ ગાય અને સારી સભાને રસ તરબોળ કરી મૂકે. આવો મહાન કવિ એ સભાએ પ્રથમ વાર જોયો છે. ખુશ થઈ જાય છે ભાવનગરના મહારાજા. આદરપૂર્વક એનું સન્માન કરવા માટે રાજુલાથી નાગદાન સોનીને બોલાવે છે અને કવિરાજને ખુરશી ઉપર બેસાડે છે અને એને એમ કહે છે કે મહાજન, આ કવિરાજને આપણે નખ શીખ શણગારવાના છે, માટે એના અંગનું બરાબર માપ લઈ અને ફિટ થઈ શકે એવા અલંકારો બનાવ્યા. એ નાગદાન સોની હાથના, પગના, કંઠના માપ લે છે. એ વખતે નાગદાન સોનીના કપાળમાં તિલક ચાંદલો જોઈ અને ભાવનગરના મહારાજાની હાજરીમાં જ લાડુદાનજી એમ પ્રશ્ન કરે છે કે મહાજન, આ નવું કયા સંપ્રદાયનું ટીલું કર્યું છે? ત્યાં જ ભાવનગરના મહારાજ બોલ્યા કે કવિરાજ, આ તો એક પેટનો દુખાવો છે. બાજુમાં ગઢડા છે અને ગઢડામાં સ્વામિનારાયણ નામે પાખંડી આવ્યા છે અને અનેક લોકોને ભરમાવે છે અને આવી રીતે પોતાના અનુયાયીઓ કરે છે. માટે કવિરાજ, જો તમે ખરેખર સમર્થ હો તો તમારે આ પાખંડ તોડવા જેવું છે. પાખંડનું નામ આવ્યું અને લાડુદાનજી ઉભા થઈ ગયા છે. મહારાજ, મહાજન, હટી જાઓ. હમણાં મારે નથી અલંકારો જોઈતા, નથી મારે આપનો શિરપાવ જોઈતો. મને 3 દિવસની મહેતલ આપો. જેમ કોઈ સિંહ બકરાને ચૂથી નાખે એમ એ સ્વામિનારાયણના પાખંડને ચૂથી નાખું અને ત્રીજે દિવસે એ પાખંડીને તમારા ચરણોમાં હાજર કરું. મને અત્યારે ને અત્યારે અશ્વાર ઘોડાની સગવડતા કરી આપો. ભાવનગર મહારાજ અતિ ખુશ થયા છે. સાજ નાખેલો ઘોડો હાજર કરવામાં આવ્યો છે. લાડુદાનજી છલાંગ મારીને ઘોડા ઉપર સવારી કરી ગયા છે. ત્યારે રાજુલાના નાગદાન ખલેચી હરખી કરતા કરતા ધીમેથી કવિરાજને એમ કહે છે કે લાડુદાનજી, મને એક પ્રશ્નનો જવાબ આપો કે મીઠાની કોથળી સાગરના તળિયાનું માપ લેવા જાય તેની દશા શું થાય? કવિરાજ, તમે એમ ન માનશો કે આ ધોળામાં ધૂળ પડી છે.
મારા નેણમાં જાખબ છે અને રતન પારખી નથી શક્યો. એ મહામુલા રતનને પારખીને એને ચરણે માથું મૂક્યું છે. જાઓ કવિરાજ, હજારો હજારો તમને સાબાસી છે, પણ તમે એક વસ્તુ યાદ રાખજો કે મીઠાની કોથળી મહાસાગરનો તાગ લેવા જાય છે. લાડુ દાનજીએ એમ કહ્યું કે મહાજન, તમે સોની છો, જળ ધાતુઓના પારખા કરી શકો, અમે દેવાંશી ચારણો છે, આકાશી તત્વોને પરખનારા છીએ. એમ બોલતા બોલતા પગની એડી ઘોડાના પેટમાં ઘચાક મારીને ઘોડો પવન વેગે ઉડ્યો. ધૂળની ડમરીઓ છવાઈ ગઈ. કવિરાજ અદ્રશ્ય થઈ ગયો. ઘોડો પંથ કાપવા માંડ્યો છે. પવન વેગી વિહાર છે. લાડુદાનજીને મનમાં એમ થાય છે કે જો એ ભગવાન હોય તો અંતર્યામી હોય, ઘટઘટમાં નિવાસ કરનારો હોય, તો હું ત્યાં જાઉં છું અને ખરેખર સર્વેશ્વર હોય તો મને ઓળખતો હોય, મને પરિચિત હોય, કારણ કે સર્વેશ્વરથી અજાણ્યું શું મને ઓળખી પાડે. તુરત મનમાં બીજો સવાલ થયો કે કદાચ કોઈ માંત્રિક તાંત્રિક સિદ્ધિ હોય અને હું ત્યાં જાઉં અને મને ઓળખી જાણે તો એટલા માટે સંકલ્પ કર્યો કે જો એ ખરેખર ભગવાન હોય તો એમની પાસે શ્રીમદ ભાગવતનું પુસ્તક પડખે પડેલું હોય, કારણ કે મંત્ર શક્તિ અને ભાગવત એને મેળ નહીં મળે. મલિન શક્તિઓનો ત્યાં પ્રવેશ નથી, માટે શ્રીમદ ભાગવતનું ગ્રંથ એમના સાનિધ્યમાં હોવું જોઈએ. અને તુરંત ત્રીજો મનમાં સંકલ્પ એમ થયો કે જો એ ખરેખર પરમાત્મા હોય તો સામુદ્રિક શાસ્ત્રને હું ભણનારો છું ને એમાં એવું વિધાન છે કે જે સર્વેશ્વર હોય એના ચરણમાં 16 ચિહ્ન હોય છે. આવા મનના ઘોડા ઘડતા ઘડતા એક પાખંડને ચૂથવા માટે, એક મહાસાગરનું માપ લેવા માટે મીઠાની કોથળી ભાવનગર થઈ ગઢડાના દરબારમાં પ્રવેશ કરી ગઈ. પાર્ષદો સંતોની સભા સજીને બેઠા છે. બાજુમાં શ્રીમદ ભાગવતનું પુસ્તક પડ્યું છે. મહારાજ શ્રીમદ ભાગવત ઉપર ચર્ચા કરે છે અને લાડુદાનજી એ દરબારમાં આવે છે, દાદાના દરબારમાં પ્રવેશ. પણ એમનો રાજ ઠાઠ, સોનેરી સુરવાળ, માથે જરિયાની જામો, હીરથી જડેલો ખેસ, માથે મારવાડી ઢબની પાઘડી બાંધી છે, ભેટમાં સોનાની મૂઠવાળો કટાર ખોસ્યો છે, કંઠમાં ટૂપિયો છે, નવગ્રહનો કંઠો લટકાવ્યો છે, મોહનમાળા નાખી છે, કડા, બાજુબંધ, બેરખા, 10 આંગળીએ વેઢ વીટી, પગમાં તોડા, નખ શીખ, 10 શેર સુવર્ણના અલંકારોથી સજ્જ ધજ રાજ પુરુષ હોય એમ લાડુદાનજી દાદાના દરબારમાં આવ્યા. પણ હજી તો ઘોડાથી હેઠા ઉતરે ને જેવા સામે પગલા ભરે ત્યાં શ્રીજી મહારાજ બોલ્યા, પધારો પધારો લાડુદાનજી, પધારો પધારો, આવો કવિરાજ, આવો. જુઓ પાર્ષદો, આ કવિરાજ પિંગળ શાસ્ત્રના અભ્યાસી છે. ભુજની લખપત શાળામાં 14 વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. અનેક રાજા મહારાજાઓને પોતાની કવિત્વ શક્તિનો પરિચય કરાવીને ભાવનગર પહોંચીને અહીંયા આવ્યા છે. પછી આગળ બોલ્યા નહીં. પધારો લાડુદાનજી, પધારો. પણ ખરેખર મીઠાની કોથળીને ધક્કો લાગ્યો. નજર કરે છે તો શ્રીમદ ભાગવતનું પુસ્તક જોયું. નમીને ઝૂકીને જ્યાં સેજ વંદન કર્યું ત્યાં શ્રીજી મહારાજે ચરણને સેજ પસાર્યા અને ચરણમાં 16 ચિહ્ન જોયા. જોતાની સાથે જ નિર્વિકલ્પ સમાધિમાં લાડુદાન ડૂબી ગયા. કહા રામકૃષ્ણ પરમહંસ, કહા તોતાપુરી, કહા ये सब महापुरुष और ये कहा ये સહજાનંદ પુરુષ. એક ક્ષણમાં નિર્વિકલ્પ સમાધિમાં એ માણસ ડૂબી ગયો. સ્પર્શ પણ નહીં, દ્રષ્ટિ માત્રેણ, સંકલ્પ માત્રેણ અને વિરોધ ભાવનાથી આવનારું તત્વ સમાધિસ્થ થઈ ગયું. પરાત્પર નારાયણ એનું સાક્ષાત દર્શન થયું. અનેક અવતારો ધરતલ દેખાયું તત્વ. થોડા સમય પછી એ જ લાડુદાને આંખ ખોલી અને જ્યાં નજર કરે ત્યાં એ જ પરાત્પર તત્વને સામે નિહાળતું જોયું અને શીઘ્ર કવિત્વ શક્તિને વરેલા લાડુદાનજી તરત છંદ ઉચ્ચારી ઓલ્યા, એહી કચ્છ એહી મચ્છ એહી શુકર તનુ ધાર્યો, એહી બને નરસંગ દુષ્ટ હરણા કંસ માર્યો.
यही वामन वपु कीन लीन पद तीन भुवन त्रय, यही फरसुधर राम, यही रघुपति कियो जगत जय, यही कृष्ण यही बुद्ध न कलंक, यही तेही भेटत भव भ्रम टले, कितनेक रूप लाडू कहे, यह सहजानंद रूप मळे, यह सो सहजानंद रूप मळे. 24 અવતારનું ધરતલ, હે મારા નાથ, મારા અપરાધને ક્ષમા કર. વિરોધથી જે પાખંડને ચૂથવા આવ્યા છે, દડ 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 અશ્રુ ધાર વહે છે, પગ પકડીને કહે છે, મારા નાથ, મને આપની સેવામાં રાખો. ને જ ક્ષણે એમણે ભગવો ભેખ ધારણ કર્યો અને સહજાનંદ સ્વામી એમને દીક્ષા આપી અને લાડુ દાનજી બ્રહ્મ બોલના કવિ બ્રહ્માનંદજી નામ ધારણ કરી જાય છે. ઇતિહાસમાં કોઈ મહાન પુરુષ આવો દેખાયો છે તો તમે સહજાનંદ સ્વામીને મહાન પુરુષની હરોળમાં ઉભા રાખી શકો, અને જો ન રહેતા હોય તો પાછા બહાર કાઢજો. આ સહજાનંદ સ્વામી આવા એક નહીં, આવા કેટલા ગણાવીએ. વ્યાપકાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, વીરભદ્રાનંદ સ્વામી, સંતદાસજી, સ્વરૂપાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, દયાનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી, નૃસિંહાનંદ સ્વામી, કેટલાને ગણાવીએ. સંમત 1858 થી સંમત 1863 ના 5 વર્ષના ગાળામાં આ સહજાનંદ સ્વામીએ આવી 500 પરમહંસની મંડળી પોતાના ચરણે આધીન કરી રાખી હતી. અને એક એકના ભવ્ય ઇતિહાસ એવા ભેળા નહોતા કર્યા કે મુંડો કરી નાખે ને પછી થોડા વર્ષમાં 5-25 લાખમાં ગુરુ મૂંડીને ભાગી જાય. 500 પરમહંસ, સેંકડો હજારો હરિભક્તો એને ચરણે હતા. સહજાનંદ સ્વરૂપમાં ચોંટી ગયા હતા ભાઈ. અને જે આવે બધાના સંશયો દૂર કરે, મનોરથ સંપૂર્ણ કરે. રામ ઉપાસી રામને દેખે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણને દેખે, દેખે હનુમાન ના હનુમાન, જેવો ભાવ તેવા ભગવાન. રામ કોઈ રૂપની ઉપાસના કરતા હોય તો એને રામ રૂપનું દર્શન કરાવે, કૃષ્ણ ઉપાસકોને કૃષ્ણનું દર્શન કરાવે, હનુમાનજીને હનુમાનના દર્શન, સૂર્ય ઉપાસકોને સૂર્યનું દર્શન, ગણપતિના ઉપાસકોને ગણપતિનું ઉપાસકોને દર્શન કરાવે. સમાધિના 2 પ્રકાર છે, સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ. બંને પ્રકારની સમાધિ શ્રીજી મહારાજ એક ક્ષણમાં ઉપલબ્ધ કરાવતા. માંગરોળને વિશે મહારાજે સમાધિ પ્રકરણમાં જે કોઈ આવે એને નિર્વિકલ્પ સમાધિમાં ડૂબાડે. 1 દિવસ નહીં, 3 દિવસ નહીં, 1 મહિનો નહીં, 6 મહિના સુધી આ અસંપ્રજ્ઞાત સમાધિ નિર્વિકલ્પ સમાધિમાં ડુબાડી રાખતા. એક રૂમની અંદર એને થોકબંધ ગોઠવી રાખતા. દેખાય છે ઇતિહાસમાં કોઈ મહાન પુરુષ કે એક ક્ષણમાં નિર્વિકલ્પ સમાધિમાં 6 મહિના સુધી ડુબાડી શકે એવો કોઈ પુરુષ ભારત વર્ષમાં પ્રગટ્યો હોય? દ્વેષી લોકોએ, શંકાશીલ લોકોએ એ નિર્વિકલ્પ સમાધિમાં ડૂબેલા એ ભક્તજનો અને સંત સાધુઓના હાથ પગ શરીર ઉપર સળગતા કોલસા મૂક્યા છે, છતાં એમાં કોઈ ચેતન જણાયું નથી. પરીક્ષા થઈ ચૂકેલી. તો શાસ્ત્રમાં એક વચન છે કે પરમેશ્વરનું લક્ષણ શું? તો કે યોગાભ્યાસમ વિનયવત્ર શતશશ્ચ સહસ્રશઃ જનાઃ સમાધિમ યાન્તિ ઇતિ પ્રત્યક્ષમ દૃશ્યતે ખિલૈઃ. કોઈ પણ દર્શ વગર, સ્પર્શ વગર અનેકને ક્ષણમાં સમાધિમાં ડુબાડી શકે એ પરમેશ્વરનું લક્ષણ છે. તો આપણે જોયું કે કોઈ મહાપુરુષોમાં આ સામર્થ્ય દેખાયો નથી. હવે એનાથી થોડા આગળ કે કદાચ કોઈએ એવું સામર્થ્ય બતાવ્યું હોય, પણ હવેનો નંબર છે એ અપરિમિત ઐશ્વર્યનો
કે સહજાનંદ સ્વામીએ પોતે તો નિર્વિકલ્પ સમાધિમાં ડુબાડી દીધા, પણ કોઈ કોઈ સંતોને મહારાજ કે જાઓ સત્સંગ પ્રચાર અર્થે, ત્યારે કહે અરે મહારાજ અમે ત્યાં જઈએ પણ પ્રતિપક્ષીઓ થોડા પ્રશ્નો કરે છે, અમે મૂંઝાઈએ છીએ. મહારાજ કે આ લઈ જાઓ રૂમાલ, કોઈ ડબડબ કરે એટલે એને અડાડજો, સમાધિસ્થ થઈ જશે ને ઉઠ્યા પછી એક પણ પ્રશ્ન નહીં પૂછે. કોઈને કે આ લાકડી લઈ જાઓ એનાથી સમાધિ થશે, લાકડીને બે ઠેબા, એક રેડ અને એક ગ્રીન. લાલ અડાડે સમાધિ થઈ જાય, લીલું અડાડે પાછો જાગ્રત થઈ જાય. નાનકડી કોઈને છડી આપે, કોઈની ચપટીમાં ઐશ્વર્ય મૂકી દીધા કે જાઓ ચપટી વગાડો ને સમાધિ થાય. અરે શેખજી જેવાની દાઢીમાં ઐશ્વર્ય મૂક્યા, દેખો મેરી દાઢી, સમાધિસ્થ. તો મહાન પુરુષ આ શક્તિ કરી શકતો નથી. એનાથી આગળ કે ઘણા મહાન પુરુષો અંતર્યામી શક્તિ ધરાવતા હોય છે. અંતર્યામી શક્તિ હોઈ શકે, પણ શ્રીજી મહારાજના જીવનમાં પોતે અંતર્યામી છે એ તો આપણે જોયું, મનને સાક્ષાત જુએ છે અનેકના, પણ બીજાને અંતર્યામી પણ પ્રદાન કરી દે છે સહજમાં. દીવ બંદરનો વાણિયો વહાણ લઈને જતો તો ને એમાં તોફાન ઉપડ્યું અને વહાણ હાલક ડોલક થતું, હવે ડૂબ્યા કે ડૂબશે, ડૂબ્યા કે ડૂબશે. ત્યારે પુકાર કર્યો, અને હંમેશા આવું થાય ત્યારે જ ભગવાન સાંભળે છે. અને જેટલા હોસ્પિટલમાં ભગવાનનું સાચું સ્મરણ કરે છે એટલા ઘરમાં કોઈ કરતા નથી. મોટા ભાગની માનતાઓ ઠાકોરજીને માટે હોસ્પિટલમાંથી જ નોંધાય છે. વહાણ ડૂબ્યું કે ડૂબશે ત્યારે દ્વારિકાનાથને સંભાળ્યા, હે મારા નાથ, જો તું આમાંથી હેમ ખેમ મને બચાવે તો આ જે વહાણની અંદર માલ ભર્યો છે એમાંનો અડધો ભાગ હું તારા ચરણે સમર્પિત કરી દઈશ, પણ તું મને અત્યારે ઉઘારી લે. ભગવાને પ્રાર્થના સાંભળી, દીવ બંદરનો વાણિયો હેમ ખેમ પાર ઉતર્યો. અડધો મહાલ હતો એને વેચી નાખ્યો, અનામત રાખ્યા, અને દિવસો પછી દ્વારિકાની માનતા માનવા માટે એ દ્વારિકા ઉપડ્યો. રસ્તામાં આવતા આવતા એમણે રામાનંદ સ્વામીની પ્રસિદ્ધિ સાંભળી એટલે લોજ આવ્યા. લોજમાં રામાનંદ સ્વામીને હજી પ્રણામ કરે છે, ત્યાં રામાનંદ સ્વામી એમ બોલ્યા, આવો શેઠિયાઓ આવો, દ્વારિકાનાથની માનતા માનવા જાઓ છો, જાઓ જાઓ, ભગવાને તમને બચાવ્યા તો ભગવાનનું હવે માનતા પૂરી કરવી જ જોઈએ. અને દીવ બંદરનો શેઠ વિચાર કરતો થઈ ગયો કે ઓહો હો, મહાન વિભૂતિ મારા અંતરની ઘટના જાણે છે, આ સાચો સદગુરુ છે, અને ત્યાં જ રોકાઈ જાય છે. એમના કહ્યા પ્રમાણે એ દ્રવ્યની સેવા કરે છે, શિષ્ય બને છે, રજા લઈને પોતાને ઘેર પાછો ફરે છે. પણ હકીકત એવી બનેલી છે કે એણે જે વચન કહ્યું હતું કે અડધો માલ વેચીને દ્વારિકાધીશને અર્પણ કરી, પણ એણે અડધા માલના પૈસા રાખી મૂક્યા છે, અને એમાંથી જે વ્યાજ આવે એ વ્યાજ દ્વારિકાધીશને નિમિત્તે વાપર્યું છે. સમય પસાર થયો અને રામાનંદ સ્વામી અક્ષરવાસી થયા. એમની જગ્યાએ શ્રીજી મહારાજ આવ્યા. એ દીવ બંદરના વાણિયાને ખબર પડ્યા કે મારા ગુરુ તો દેહ ત્યાગ કરી ગયા છે, એની ગાદીએ આવ્યા છીએ, કેવા છે, ચાલો દર્શન કરી આવીએ. આવીને દર્શન કરીને સભામાં બેઠા, મનમાં સંકલ્પ કરે છે કે રામાનંદ સ્વામી તો અંતર્યામી હતા, પણ આ વર્ણિમાં કંઈ લાગતું નથી. એમ જ્યાં સંકલ્પ કરે છે ત્યાં એક 7 વર્ષનો છોકરો પગે લાગવા આવ્યો, એટલે મહારાજ કે બેટા અહીંયા બેસી જા. અને આ શેઠ બેઠા બેઠા ક્યારના સંકલ્પ કરે છે ને એ બધું કહી દે. જુઓ, આ શેઠ જે સંકલ્પ કરે છે એ તું બધું કહી દે. અને છોકરાએ એ જ ક્ષણમાં શેઠની સામે નજર કરીને કહ્યું, મહારાજ આ વિશ્વાસઘાતી છે, આના સંકલ્પોને જાણીને શું કરવું છે મહારાજ? એ એમ બોલ્યો હતો કે અડધો માલ દ્વારિકાધીશને અર્પણ કરી, એ અડધે અડધું એમને દબાવી રાખ્યું છે ને વ્યાજ પણ પૂરું વાપર્યું નથી, આ વિશ્વાસઘાતી છે. પેલાને એમ થઈ ગયો, ઓહો હો હો, રામાનંદ સ્વામી સ્વયં અંતર્યામી હતા, એ અંતર્યામી પોતે પણ ઠર્યા, પણ આવડો નાનકડો બાળક અંતર્યામી થઈ જાય ચપટી વગાડે ત્યાં ઉભા થયા, સાષ્ટાંગ પ્રણામ કર્યા, અને એ જ ક્ષણે એમણે ભેખ ધારણ કર્યો અને પ્રભાનંદ સ્વામી નામ ગ્રહણ કરી લીધું. આ પરમહંસોની વિભૂતિ અને એ મહાન પુરુષનું મહાપુરુષપણું છે કે સર્વેશ્વરપણું છે. વિભાગ પડે છે ને થોડો થોડો મગજમાં, કે નથી હાવ પડતો, જાય છે સડડાટ કરતું ઉપરથી.
ઈશ્વર્ય અંતર્યામીપણું આવા એકને નથી આપ્યું. રવજી સુથાર જેવા, શેખજી જેવા, અલિયા ખાચર જેવા કેટલા ગણાવીએ. ગ્રંથોમાં બીજું પણ એક વચન છે, કૃપયા યસ્ય સહસા પ્રાકૃતોપી જનો ભુવિ જાગ્રત સ્વપ્ન સુસુપ્તિભ્યઃ સ્થાનમ પરમ વાપ્નુયાત. સન્નિધિ માત્રથી સામાન્ય કક્ષાનો પામર જીવ પણ 3 અવસ્થાથી પર બ્રાહ્મની સ્થિતિમાં પહોંચી જાય એ સર્વેશ્વરનું લક્ષણ છે. અને ખરેખર સહજાનંદ સ્વામીની પાસે જે હતા એમાં કેટલા ગણાવીએ કે એક સન્નિધિ માત્રથી, દ્રષ્ટિ માત્રથી 3 દેહથી પર, એમાં કેટલાય દેહથી નિરાવરણ, કેટલા દ્રષ્ટિથી નિરાવરણ, કેટલા નિર્વિકલ્પ સમાધિમાં અખંડ રહેનારા, કેટલા બીજાને સમાધિ કરાવી શકનારા, કેટલા પુરુષો પેદા થયા. મથુરાબાઈ વડોદરાના, પેજના અવલબાઈ, વસોના જમનાબાઈ, શેરગઢનો મૂળજી લુવાણો ધાડ પાડું, અમદાવાદનો ડોસો તાય, મીણબાઈ, અરે વડોદરાનો દયાળજી, સામાન્ય છોકરાઓ દેહાતીતપણે વર્તે, નિરાવરણ દ્રષ્ટિ, હજારો માઇલોમાં નજર ફરે. કોના થકી પામ્યા? આ દંત કથા નથી, સત્ય હકીકત છે. આમાં ઘણાની કસોટી થઈ ચૂકેલી છે. એ ગોવર્ધનભાઈ, પર્વતભાઈ, એની તો આપણે કોઈ વાત કરતા જ નથી. અને પરમહંસ મંડળી, એ ગોપાળાનંદ સ્વામી, એ ગુણાતીતાનંદ સ્વામી, એ વ્યાપકાનંદ સ્વામી, એ સ્વરૂપાનંદ સ્વામી, એ સદાનંદ સ્વામી, એ સચ્ચિદાનંદ સ્વામી, એક મહાન વિભૂતિ. આ બધાને સહજાનંદ રૂપનું જ અનુસંધાન છે. અને ઉપાસના શાસ્ત્રનો નિયમ છે કે જેની ઉપાસના કરે એના લક્ષણ ગુણ સાધકમાં આવે. એટલે તમે જોજો, બહુ ભૂત પ્રેતની સાધના કરવા વાળો હોય ને એ દર્શન નહીં લાગે, અતિ ભયંકર લાગશે. થોડા આચમન કે એમની વિભૂતિઓ, સંત વિભૂતિઓ એના પ્રતાપ થકી કેવી સમર્થ હતી. સંમત 1864 મહારાજ સુંદરિયાણા પધાર્યા ત્યારે ત્યાંના હેમરાજ શેઠના બંને દીકરા સત્સંગી થયેલા. એ સુંદરિયાણાના હેમરાજ શેઠ એટલે ધાંગધ્રાની આખી નાતમાં પ્રતિષ્ઠિત અને ધનાઢ્ય નાગરિક, અને ધાર્મિક સમાજમાં, વૈષ્ણવ સમાજમાં પ્રતિષ્ઠિત અને પરમ ચુસ્ત વૈષ્ણવ, કે જેના ઈશારે આખી વૈષ્ણવી નાત નાચે. એ હેમરાજ શાહ કૃષ્ણ ઉપાસી, અખંડ એકાદશીઓના વ્રત રહેનારો પુરુષ. એના બંને દીકરાઓ જયારે સ્વામિનારાયણ સંપ્રદાય ધારણ કર્યો અને હેમરાજ શેઠને ગમ્યું નથી. દીકરાઓને કહે, બેટા તમે આ શું કર્યું? તમે એવા પાખંડીઓને શરણે ક્યાં ગયા છો? દીકરાઓ કહે કે પિતાજી, એ પાખંડ નથી. આપણે જે કૃષ્ણની ઉપાસના કરીએ છીએ એ જ કૃષ્ણ તત્વ આજે ધરાતલ ઉપર વિહાર કરી રહ્યું છે. તમે અમારું માનો. છાપ, મારી આગળ બોલીશ નહીં. 10 વર્ષ આવી રીતે પિતા અને પુત્ર વચ્ચે થોડો મીઠો સંઘર્ષ રહ્યા કર્યો. ફરીને સંવત 1874 સદગુરુ ગોપાલાનંદ સ્વામી સુંદરિયાણા પધાર્યા. ત્યારે વનાશા અને પૂંજાશાએ એટલી વાત કરી કે સ્વામીજી, થોડી જો કૃપા થાય અને મારા પિતાને થોડો ખટરાગ મટે તો અમારે કુટુંબમાં હવે જતા ક્લેશ પેદા ન થાય. પિતાને એમ છે કે અમે અવળે રસ્તે ચડ્યા છીએ. વાત એમની સાચી છે, પણ જો થોડું સમજાય કે અવળો રસ્તો નથી, આ રસ્તો સનાતન છે, થોડી એટલી કૃપા કરો. ગોપાળાનંદ સ્વામી કે એમ કરો, તમે એમને અહીંયા લઈ આવ્યો તો આપણે બધું કામ કરીએ. અરે સ્વામી અહીંયા આવે જ નહીં, તમે વાત તો કરો. તો કે સ્વામી એ વાત નાખ્યા જેવી નથી, એ અતિ મગજના તેજ છે. તો સ્વામી એમ કહ્યું કે તમે એમ બતાવો કે કોઈ પણ ઉપાય મારી પાસે આવે ખરો, એક વાર લઈ આવો, ખલાસ. કહ્યું સ્વામી એ મહાન વૈદ્યરાજ છે, જટિલમાં જટિલ દર્દોના ઉપચાર એ કરી શકે છે. એક એનામાં એક ગુણ છે, જો કોઈ બીમાર હોય તો એની એ તબિયત તપાસવા આવે છે. સ્વામી કે અમે બીમાર જ છે. અરે મહારાજ, આમાં ક્યાં નખમાં રોગ છે? બીમાર છે એ અહીંયા આવે, નખમાં રોગ ન દેખાય તો મારા છોડિયા પાડી નાખે મારી. સ્વામી કહે તમે ગભરાવમાં, અમે બીમાર જ છીએ, જાઓ. એમ કઈ
ચટ્ટાઈ ઉપર સૂઈ ગયા છે. દીકરાઓ દોડતા ગયા છે, બાપુજીને કહ્યું છે, પિતાજી, હા, અમારા સ્વામીજી, જરા સ્વામીજી બોલીશ નહીં, સ્વામી એક વલ્લભ, બાકી બધા બાવલિયા, ખબરદાર બોલ્યો છો તો. ભલે પિતાજી, પણ એક વાત છે, અમારા એ ગુરુજીની તબિયત થોડી નરમ થઈ ગઈ છે, તો જરા તમે ત્યાં આવીને તપાસી જાઓ. અને હેમરાજ શેઠ, જેને નતું જવું, પણ વૈદનો ધર્મ છે, શત્રુ પણ રોગિષ્ટ હોય તો ઔષધ કરવું. રામાયણમાં તમે જુઓ, સુષેણ વૈદ રાવણનો વૈદ હતો, છતાં લક્ષ્મણને બાણ વાગ્યું તો શત્રુ પક્ષની દવા કરવા માટે વૈદ આવ્યો. એટલા માટે એ હેમરાજ શેઠે હાથમાં પેટી લીધી, ધડકતું ઢીલું ધોતિયું, 54 ઇંચ લાંબો કોટ, માથે મોભા પૂળાદાર પાઘડી, ગિરનારની ટૂંક ઉપરથી હાવજડ કેસરી ઉતરતો, એમ હેમરાજ શાહ શેઠ હાથમાં પેટી લઈને સદગુરુ ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યો. ચટ્ટાઈ ઉપર યોગીરાજ સુતા છે, પ્રણામ કર્યા, જય શ્રી કૃષ્ણ બોલ્યા. નૈન સામે નૈન મિલાવ્યા નથી. સદગુરુ ગોપાળાનંદ સ્વામી એમ બોલ્યા, જય શ્રી કૃષ્ણ, પધારો શેઠ. આસન લીધું, સ્વામીએ હાથ ફેલાયો, અમારી નાડી તપાસ. હેમરાજ શેઠે હાથમાં નાડી લીધી, થડક, એક થડાકો થયો, નાડી ગાયબ થઈ ગઈ. ડાબો હાથ લીધો, એક થડાકો, નાડી ગાયબ. કાનના મૂળમાં આંગળી મૂકી, એક થડાકો, નાડી ગાયબ. પગના ઘૂંટીના મૂળમાં હાથ મૂક્યો, નાડીનો એક થડાકો, નાડી ગાયબ. હૃદય ઉપર હાથ મૂક્યો, કાન મૂક્યો, હૃદય ધબકારા વિહીન શૂન્ય દેખાયું. અને સ્વામીની આંખ સામે જોયું ત્યારે સ્વામી એમ બોલ્યા કે કેમ વૈદરાજજી, નાડી હાથમાં નથી આવતી? આ હા હા હા, એકદમ દોડીને પગ પકડી લીધા. મહારાજ, આવી યોગ કળા એક શ્રી કૃષ્ણ નારાયણમાં હોય, સંપૂર્ણપણે નાડીઓ હૃદય બંધ છે, અને તમે વાત કરી જાણો છો, તમે સ્વયં શ્રી કૃષ્ણ છે, મારા અપરાધ ક્ષમા કરો. ગોપાળાનંદ સ્વામી એ જ ક્ષણે ઉભા થયા. હેમરાજને કીધું, હેમરાજ, હું શ્રી કૃષ્ણ નથી, મારી જેવા તો કેટલાય શ્રી કૃષ્ણના દાસ, અને એ શ્રી કૃષ્ણ આજે ગઢડામાં બેઠો છે, ત્યાં પહોંચી જા. આ એમના સાધુ પુરુષ, કોણ મહાપુરુષ અને કોણ પરમ પુરુષ. વ્યાપકાનંદ સ્વામી ફરતા ફરતા બોટાદમાં આવ્યા. દાહા ખાચરની ઘોડી મરી ગયેલી ફૂલમાળ, અને ફૂલમાળ ઘોડી હતી અને પ્રિય હતી, અને દરબારોને ઘોડા અતિશય પ્રિય હોય. એ જમાનામાં ઘોડું એના માટે સર્વસ્વ હતું. સગા દીકરાને પણ પાણી પીવડાવવા માટે ઘોડું ન આપે. દીકરો કે લાવ બાપા, હું પાણી પીવડાવી આવું તળાવે, તો કે ના, તને ખબર ન પડે એ ઘોડો કેવી લાડ કરતો હોય છે, કેવી રીતે હાથ ફેરવીએ ત્યારે પાણી પીવે, 2 ઘૂંટડા પીવે, વળી ચારે બાજુ જુએ, વળી બચકારીને થોડું પીવે, વળી બચકારીને થોડું પીવે, બાપો બાપો કરીએ ત્યારે પેટ ભરીને પાણી પીવે, એવો આ લાડીલો ઘોડો હોય. તને મોકલું 2 ઘૂંટડા પીવે, ત્યાં લઈને હાલ્યો આવે તો મારો ઘોડો તરસ્યો મરી જાય, આપે નહીં ઘોડો પાવા, એવા પ્રિય ઘોડા હતા. હવે આજે લોકોને કૂતરા પ્રાણ પ્યારા છે. અમને ઘણી વાર મન થાય કે આ શ્રીમંત કુટુંબો જેટલી કૂતરાની સારવાર કરે છે, એને જાજરૂ કરાવવા લઈ જાય, એને નવડાવવા લઈ જાય, એને પેશાબ કરાવવા લઈ જાય. અરે કેટલાય મૂર્ખ તો એને બચ્યું કરે, બચી. આ જે તમે કૂતરાની સરભરા કરો છો, એનાથી 10મા ભાગનું જો તમે તમારા બાળકોનું જતન કરો તો સમાજ સુસંસ્કારિત થઈ જાય. લોકો 3-3, 4-4 કૂતરા પાળે છે, પણ એક બાપને પાળતા નથી. એક ગામડાનો ડોસો મને કહેતો તો, મેં એને પૂછ્યું, બાપા તમારા ગામમાં પરિસ્થિતિ કેમ છે? તો મને કે અમારા ગામમાં ઘણા લોકો હરણ પાળે છે, કોઈ કબૂતર પાળે છે, કોઈ સસલા પાળે છે, કોઈ પોપટ પાળે છે, કોઈ કૂતરા પાળે છે, પણ ગામમાં કોઈ ધર્મ પાળતું નથી. ફૂલમાળ મરી ગઈ અને દાહા ખાચર છે, એ ઘોડીને દફન કરવા દેતા નથી. બથ ભરીને આક્રંદ કર્યા કરે, ફૂલમાળ 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 કર્યા કરે. એક દિવસ અને એક રાત પસાર થઈ ગઈ છે, પણ શોક મટતો નથી. એમાં વ્યાપકાનંદ સ્વામીનું આગમન થયું. સત્સંગીઓએ જાણ કરી કે સ્વામી, ઓલો દાહા ખાચર ઘોડીની પાછળ મરી જશે. સત્સંગી છે, પણ અત્યારે એને ઘોડામાં પ્રેમ, એને અત્યારે ભાન ભૂલાવે છે. સ્વામી ત્યાં આવ્યા. દાહા ખાચર એકદમ દોડીને પગે પડ્યા. સ્વામીએ કીધું, શું દરબાર, આ શું છે બધું? અરે સ્વામી, દયા કરો, મારી ફૂલમાળ મરી ગઈ છે, અને ફૂલમાળ મરી ગઈ છે તો હું પણ પ્રાણ છોડીશ. સ્વામી કે હા હા હા,
સ્વામીએ ચપટી વગાડી અને ફૂલમળ એ જ ક્ષણે બેઠી થઈને હણહણાટ કરી ગઈ. ઘોડી મળદું બેઠું કરી દીધું. દાહા ખાચર ઘોડીને કંઠે વળગી પડ્યા છે. સ્વામીને પડ્યા મેલીને ઘોડાની લાડમાં પડી ગયું. સ્વામીએ કીધું જીવ સ્વાર્થી છે, પણ ચાલી ગયા. થોડા દિવસ રોકાઈને મહારાજ કારિયાણી હતા ત્યાં આવ્યા. સભા ભરીને મહારાજ બેઠા છે અને વ્યાપકાનંદ સ્વામી દંડવત કરીને પગે લાગવા ગયા એટલે મહારાજ આમ ફરી ગયા. એ બાજુ વ્યાપકાનંદ સ્વામી પ્રણામ કરવા ગયા તો મહારાજ આ બાજુ ફરી ગયા. એ બાજુ પગે લાગવા ગયા તો મહારાજ આમ ફરી ગયા. ત્યારે उत्तर हिंदुस्तानी હતા व्यापकानंद स्वामी संत. एमने कीधु गुरु साहेब ऐसे ऐसे क्यों घूमते फिरते हो, दर्शन क्यों नहीं देते हो? ત્યારે મહારાજ બોલ્યા સાધુરામ, એક મ્યાનમાં બે તલવાર ન સમાય. તમે ભગવાન થઈ ગયા છો અને ભગવાન હોય તો પછી એને બીજા ભગવાનના આશરાની શું જરૂર છે? મારા દર્શનની તમને શું જરૂર છે? મારા આશરાની શું જરૂર છે? તમે સ્વયં મરડા બેઠા કરી શકો છો. તમે સ્વયં ભગવાન છો, અહીંયા શું આવ્યા છો? हो या गुरु साहेब, इतनी छोटी सी बात में इतने नाराज हो गए क्या? ये दाहा खाचर बेचारा रो रहा था, अपनी घोड़ी मर गई थी, तो मैंने चौपास देखा तो एक मच्छर उड़ रहा था, तो उस मच्छर की आत्मा को पकड़ के मैंने घोड़ी के देह में डाल दी और घोड़ी जिंदा हो गई. घोड़ी भी बच गई, दाहा खाचर भी बच गया, और इतनी बात में इतने उदास हो गए मालिक. आने એટલી વાત નાની લાગે છે. મહારાજ કે સાધુરામ, આજ તમે મળદા બેઠા કરો અને પ્રસિદ્ધિ જશે. કાલ સવારે કોઈ રાજાનો કુંવર મરી જશે અને ત્યારે અમારી ઈચ્છા નહીં હોય અને રાજાનો કુંવર જીવતો નહીં થાય અને જેલમાં પૂરશે તો દશા શું થશે? जी गुरु महाराज, जो कुछ भी होता है वो आपकी कृपा से ही होता है, पर आप उदास होते हैं ना. मैं प्रतिज्ञा करता हूं अब से मैं कभी ऐसे ऐश्वर्य का प्रदर्शन नहीं करूंगा. મહારાજ મંદ મંદ હસતા પાછો એટલો સરસ મીઠો જવાબ આપ્યો. સાધુરામ જુઓ, ઐશ્વર્ય બતાવો પણ કોઈ જીવનું અજ્ઞાન ટાળવા માટે, ઐશ્વર્ય બતાવો પણ કોઈને કલ્યાણને રસ્તે વાળવા માટે, પણ કોઈનું અજ્ઞાન વધારવા માટે ઐશ્વર્યનો ઉપયોગ ન કરશો. આ તમે જે મળદું બેઠું કર્યું એ તો ઋત સત્ય છે. એ સૃષ્ટિનો સનાતન અચળ નિયમ છે કે જન્મે એ મરી જાય. એ મળદા બેઠા કરવા એ કુદરતના ક્રમમાં વિક્ષેપ પેદા થાય એવા ઐશ્વર્ય ક્યારેય ન બતાવો. મળદા બેઠા કરી શકે સહજાનંદ સ્વામીના ચરણ રજમાં આળોટે આવા કેટલા પરમહંસો ગણાવીએ. શ્રીજી મહારાજ મનુષ્યોને સમાધિ કરાવી, બીજા દ્વારા સમાધિ કરાવી, પણ પશુઓને પ્રાણીઓને પણ સમાધિ કરાવી. સરદારના તળાવમાં મગર મછલાઓને પણ સમાધિ કરાવી. સદાનંદ સ્વામીના દાદા ખાચરના વાડના રક્ષણ માટે મૂક્યા તો શિયાળિયાઓ શેરડી બગાડવા આવે તો પોતે સમાધિમાં ડૂબીને એવું ભાવનું આંદોલન જગાવ્યું કે જેટલા શિયાળિયા આવે એ બાઉન્ડ્રીમાં પ્રવેશ કરે ને ઢબ ઢળી પડે, ઉથલી પડે. સવાર થયું છે તો શિયાળિયાઓની હાર પડી છે. મહારાજ દાદાના દરબારમાંથી ઉઠીને આવ્યા કે ચાલો ચાલો ભક્તો, અમારા સાધુનો પ્રતાપ જોવો હોય તો બતાવું. એ દાદાની વાડીએ આવ્યા તો સદાનંદ સ્વામી ધ્યાનમાં સમાધિમાં બેઠા છે, શિયાળિયાઓ બેઠા છે. મહારાજાએ છડી અડાડી અને સદાનંદ સ્વામી જાગ્યા. મહાપુરુષ, ये सब क्या किया है? अरे बोले महाराज, આપનું ધ્યાન ભજન કરવું હોય એમાં વારે વારે તગડી થાક્યો એટલે પછી પ્રભાવ બિછાયો છે. મહારાજ કે હવે બિચારાને મુક્ત કરો, જવા દો, એના બચલાઓ રાહ જોતા હશે. પ્રભાવ ખેંચ્યો, બધા શિયાળિયા ઉઠીને ભાગી ગયા. જેનો સાધુ પશુઓને સમાધિ કરાવી શકતો હોય તો એનો ગુરુ ક્યાં કક્ષાએ હોય. પછીની બાબત, જેમ ભગવાન શ્રી કૃષ્ણ રાસ રમણ વખતે એકના અનેક થયા છે, એમ સહજાનંદ સ્વામી પંચાળામાં રાસ વખતે એક સાધુ ને એક શ્રીજી મહારાજ, એક સાધુ ને એક શ્રીજી મહારાજ, એક સાધુ ને એક શ્રીજી મહારાજ, આવી રીતે પરમ રાસ રચાયો છે. વરતાલના ફૂલદોલના ઉત્સવમાં નિષ્કુળાનંદ સ્વામી 12 બારણાનો હિંડોળો બનાવ્યો
તો અનેક હજારોની મેદનીમાં 12 દરવાજે 12 સ્વરૂપ ધારણ કરીને સહજાનંદ સ્વામીએ હજારોને દર્શન આપ્યા, પૂજાની સ્વીકૃતિ કરી, અને એ હિંડોળો આજે પણ મોજૂદ છે, દર્શન આપે છે. વેલાલમાં જેસંગભાઈ હતા, એમને ત્યાં મહારાજ પધારેલા. મહારાજ કે મારે ભુજ જલ્દી જવું છે. જેસંગભાઈ કે મહારાજ જ્યારે જવું હોય ત્યારે જઈ શકાય છે, પણ 18 જણાની રસોઈ નોંધાયેલી પડી છે, એ જમીન જાઓ. વેલાલના જેસંગભાઈને એમ કે 18 દિવસ તો રોકાવું જ પડે. મહારાજ કે કોઈ વાંધો નહીં, અમારે તો કાલે નીકળી જવું છે, તમે 18 જણાને કહી દો રસોઈ બનાવી નાખે, અમે જમી લઈશું. અને 18 સ્વરૂપ ધારણ કરીને વેલાલમાં 18 હરિભક્તોને ઘેર ભોજન લઈને બીજે દિવસે ભુજ જવા નીકળી. એકના અનેક. મહારાજ કાળવાણીમાં હતા તો ત્યાં આખાથી હરિભક્તો આવેલા. એમણે કીધું મહારાજ અમારે ત્યાં પધારો, ભલે અમે કાલ આવીએ છીએ. પીપળાના હરિભક્તો આવ્યા હતા, એમણે કીધું મહારાજ અમારે ત્યાં પધારો, ભલે અમે કાલ આવીએ છીએ. સંતો, પાર્ષદો, બ્રહ્મચારીઓ સહિત 300 જણનો સંઘ હતો. અગતરાય થઈને ચાલ્યા, અને જ્યાં આખા પીપળાના નો રસ્તો ફંટાય એ તરફ ચાલ્યા જાય છે, ત્યાં આખાની મંડળીઓ મહારાજના સમયું કરવા માટે સામેથી જાંજ પખવાજ ને કીર્તન ગાતા આવે. આ બાજુથી પીપળાણા વાળા આવે. બંને આવીને મહારાજને પગે લાગીને કહ્યું ચાલો મહારાજ રસોઈ તૈયાર છે. મહારાજ કે 2 જગ્યાએ રસોઈ કરવાનું તમને કોને કહ્યું છે? અરે મહારાજ તમે કીધું કાલ આવીએ છીએ, અમે તૈયાર રાખી દે. આ પીપળાણા વાળા કે અમે તૈયાર રાખી. મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, મુક્તાનંદ સ્વામી હવે એ બતાવો કે હવે અમારે રસ્તો કયો કાઢવો. મહારાજ તમે સર્વેશ્વર છો, તમે સમર્થ છો. સાદી ભાષામાં એમ કહું તો તમે જયારે આમંત્રણ આપ્યું તો મને પૂછ્યું નહોતું, હવે આમાં શું કામ મને પૂછો છો? બંને ગામના હરિભક્તોને કહ્યું ચાલો જાંજ પખવાજ બજાવો, કીર્તન ધૂમથી મચાવો, અમે આવીએ છીએ. બંને મંડળીઓ ચાલી અને 300 ના સંઘ સહિત શ્રીજી મહારાજ ત્રિભેટેથી 2 સ્વરૂપમાં બન્યા છે. જેટલા સંત આ બાજુ, એટલા સંત આ બાજુ. આ બાજુ ગોપાળાનંદ સ્વામી, આ બાજુ ગોપાળાનંદ સ્વામી, આ બાજુ મુક્તાનંદ સ્વામી, આ બાજુ મુક્તાનંદ સ્વામી, આ બાજુ સુરાખાચર તો આ બાજુ સુરાખાચર. અરે એ પાર્ષદો સાધુઓના પાઘડીઓ રૂપે પણ થયા, જોડા અને પગરખા રૂપે પણ સહજાનંદ સ્વામી થયા, અને 300 ના સમૂહમાં આખામાં પણ ધામા નાખ્યા, અને પીપળાણાના પણ ધામા નાખ્યા. એકના અનેક. ઠીક, કદાચ આ વાત મગજમાં ન આવે, કદાચ એમ લાગે કે આ બધું બનાવટ હશે, પણ એક વસ્તુ સાહજિક વિચાર. શ્રીજી મહારાજે જયારે ધર્મ સુધારણા અને સમાજ સુધારણાનું કામ પ્રારંભ કરેલું, ત્યારે સમાજમાં જે સ્વાર્થી, અધર્મી ને પાપમય પ્રવૃત્તિ કરનારા જે લોકો હતા એ સહજાનંદ સ્વામીની પાછળ પડી ગયેલા. કોઈ પણ હિસાબે શ્રીજી મહારાજને ખલાસ કરી નાખવા માટેના કાવતરા સતત રચાતા હતા. એ તો હકીકત છે ને. એક બાજુ વડોદરાનો બાબો દિવાન પોતાના સૈનિકો સાથે પડેલો, બીજી બાજુ પેશવાના સૈનિકો પડેલા, ત્રીજી બાજુ લોલંગર બાવાની 700 ની ફોજ એની પાછળ પડેલી છે, બીજી બાજુ ભડલીના ભાણ ખાચરના માણસો તલવારો લઈને ભટકે છે, ચોથી બાજુ દાદાના દરબારમાં જીવા ખાચરના માણસો સતત કપટથી મારી નાખવા માટે, જીવથી ખતમ કરવા માટે શ્રીજી મહારાજની પાછળ પડ્યા છે. એકલા શ્રીજી મહારાજની પાછળ નહીં, પણ એમના 500 પરમહંસોને પણ સમાજમાં જ્યાં ક્યાં હાથમાં આવે તો ટુકડા કરી નાખવા માટે એકબીજા જળુંબી રહ્યા છે. ઠેક ઠેકાણે દેશ દેશાવરમાં એના જે હરિભક્તો છે એને કોઈને કુટુંબમાં, કોઈને નાતમાં, કોઈને ગામમાં, કોઈને ગામ ધણીઓ થકી સતત ત્રાસ છે. શ્રીજી મહારાજ એકલા છે ને વિરાટ સત્સંગનો સમુદાય છે. દાદાના દરબારમાં બેઠા હોય ત્યાં પુકાર ઉઠે, કોઈ સંતોને જોડીમાં કોઈ વિષ નાખ્યું હોય ત્યાં પુકાર ઉઠે તો ત્યાં પહોંચે, કોઈ સંતને મારી પકડીને ટુકડા કરવા માટે વૈરાગ્ય હોય, હાથ જાયલા હોય તો ત્યાં પુકાર ઉઠે તો ત્યાં પહોંચે. નાજા જોગ્યા ને વાત્સુર ખાચર ટક્કરમાં લે ને તારા સ્વામિનારાયણ ના આવે તો હાથ પગ ભાંગી નાખું, ત્યાં પુકાર ઉઠે તો ત્યાં પહોંચી જાય. વિસનગરમાં સુબો જુલમ ગુજારે હરિભક્તો ઉપર પુકાર ઉઠે ત્યાં પહોંચી જાય. વડોદરામાં નાથ ભક્તને જેલમાં પકડે અને પૂરે ત્યાં પુકાર ઉઠે ત્યાં પહોંચે. કુંડાલનો કલો ભગતને એને કહે તારા સ્વામિનારાયણ સાચા છે, ઉપાડ લોખંડનો તપેલો ગોળો, પુકાર ઉઠે ને ત્યાં પહોંચે. કોઈને બેરા ઉપર ચડાવ્યો તો માર ધુબાકો તારા સ્વામિનારાયણ સાચા હોય તો તને કાંઈ ન થાય, ત્યાં પુકાર ઉઠે ત્યાં પહોંચે. દરિયામાં રાજુલાનો નાગદાન સોની ડૂબતો હોય, પુકાર ઉઠે તો ત્યાં પહોંચી જાય. રામચંદ્ર વૈદ વડોદરામાં હોય ને અડધી રાત્રિએ એના ઘરમાં આગ લાગી હોય ત્યાં પહોંચી જાય.
એમાં કોઈ પ્રેમી ભક્ત જમનાબાઈ જેવા હોય એ પુકાર કરે કે હે મહારાજ મારું ભોજન ગ્રહણ કરવા આવો, તો ત્યાં પાટલે બેસીને ભોજન કરવા પહોંચી જાય. કોઈનો અંતકાળ આવ્યો હોય તો ત્યાં એને લેવા માટે, તેડવા માટે શ્રીજી મહારાજ પહોંચી જાય. એક જગ્યાએ એક દેશસ્થ હોવા છતાં અનેક દેશમાં પ્રગટ પ્રમાણ આવીને બેસે છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ એક પ્રશ્ન મૂકી દીધો છે કે સહજાનંદ સ્વામી જો સર્વેશ્વર ન હોત તો આટલા વિરાટ સત્સંગ સમુદાયનું રક્ષણ કઈ રીતે થયું હોત, અને જો રક્ષણ ન થયું હોત તો આ અનુયાયીનું થયું શું હોત? એટલો પ્રશ્ન મૂકી નિષ્કુળાનંદ સ્વામી આગળ વયા ગયા છે. એકના અનેક રૂપ. કોઈ પણ મહાન પુરુષ હોય તો તમે જોજો, તુલસીદાસજીને સંકટ આવ્યું હોય તો રામ લખન એની સેવામાં હાજર રહે, રક્ષા કરે. કોઈ વધીને મહાન પુરુષ હોય તો પોતે પોતાનું રક્ષણ કરે. એથી વધીને કોઈ મહાન પુરુષ સમર્થ હોય તો પોતાને 1, 2, 5 અનુયાયીઓનું રક્ષણ દિવ્ય રૂપે કદાચ કરે, પણ હજારોને સેંકડોનો દેશ દેશાવરમાં રક્ષણ કરે એવો મહાન પુરુષ હજી સુધી ક્યાંય વિશ્વમાં દેખાયો નથી. એક જ મહાન પુરુષ જો કહેતા હોય તો સહજાનંદ સ્વામી દેખાય. હવે લાગે છે કે આ મહાન પુરુષ છે કે સર્વેશ્વર છે? મહાન પુરુષની કેટેગરીમાં આ પુરુષ નથી આવતા, એનાથી ઉપર ઉઠી જાય છે. અચ્છા, એનાથી થોડા આગળ સાક્ષાત દેવી દેવતાઓએ એમના અનુયાયી, એના શિષ્યો, એમના ભક્તોને શ્રીજી મહારાજ પાસે મોકલી દીધા છે. પાણી વિના પૂંજા ડોડિયા ગોપનાથ મહાદેવ પાસે નકલંક મહાદેવ છે. એની લિંગને જઈને બાથ ભરી. શું કામ? બચપણથી ધ્યાન સાધના કરવા વાળો મનમાં એક જ અપેક્ષા છે કે મને સાક્ષાત ભગવાનનું દર્શન થાય. ધ્યાન ઉપાસના કરીને પૂંજા ડોડિયા થાક્યા પણ સર્વેશ્વરનું હૃદયમાં દર્શન ન થયું. ત્યારે અરે રાતી થઈ કે આ પરમ કૃપાળુ પરમાત્મા મને દર્શાતો કેમ નથી? મારે નરસિંહ મહેતાની જેમ શિવ ચરણે જઈને શરીર પાડી નાખવું છે. એમ કહીને નકલંક મહાદેવ ભાવનગરના દરિયાના કિનારે એની લિંગને જઈને બાથ ભરી. પૂનમની ભરતી આવી, લોઢ ઉછળ્યો અને એક થપાટ મારીને પૂંજા ડોડિયાને દૂર ફેંકી દીધા. પૂંજા ડોડિયા કે ગજબ, આ શું થયું? ફરીથી દોડીને શિવને બાથ ભરી, ફરીથી વેળ આવી, ફટકાર કરી ફેંકી દીધો. ત્રીજી વાર દોડીને જ્યાં બાથ ભરી ત્યાં અવાજ થયો, બેટા બેટા શું કામ મરે છે, શું કામ? જા તારે ઘેર, જા તારે ગામ. તળાવની પાળે સાક્ષાત સહજાનંદ સ્વામી ભગવાન છે, એના સાધુ આવ્યા છે, એનું શરણ પકડી લે. અત્યારે હરતો ફરતો માનવ દેહમાં પરબ્રહ્મ ધરતી ઉપર છે, મરી શું કામ જાય છે? જા. શિવે મોકલી દીધા. રેથળ, નળકાંઠાનું રેથળ ગામ, લાલજી નામનો પરમ મુમુક્ષુ તીર્થાટન કરે ને હરિભજન કરે. મને ક્યાંય ભગવત ઝાંખી થાય એવો કોઈ સદગુરુ મળે. ધોળકાનેથી 4 ગાઉ દૂર ગોધનેશ્વર મહાદેવ છે, બહુ પ્રાચીન મંદિર છે. છેવટે ત્યાં આવીને નિવાસ કરે છે, શિવ પૂજન કરે છે, ભક્તિ ભાવથી રોજ સ્તુતિ પ્રાર્થના અને ભજન સંકીર્તન કરે છે. એની ભક્તિ ભાવનાથી પ્રસન્ન થઈને એક દિવસે એને ગોધનેશ્વર મહાદેવ સાક્ષાત પ્રગટ થઈને દર્શન આપે છે. બેટા, સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો નર નાટક ધારણ કરીને ધરતી ઉપર છે. તારે મેળવવા હોય તો મચ્છિયાઓ પહોંચી જા, અત્યારે ત્યાં આવ્યા છે. શિવ આટલું કહીને અદ્રશ્ય થયા. એ લાલજી યુવક મુમુક્ષુ મચ્છિયાઓ આવ્યા. મચ્છિયાઓ સહજાનંદ સ્વામીનું દર્શન થયું. દર્શન થતાની સાથે જ નિર્વિકલ્પ સમાધિમાં ડૂબી ગયા. જાગ્યા, પગ પકડ્યા, દીક્ષા લીધી અને દયાનંદ સ્વામી નામ ધારણ કરીને સંત મંડળીમાં ભળી ગયા. દેવી વાળો મગની રામ, દ્રવિડ દેશનો બ્રાહ્મણ, નામ મગની રામ. બચપણથી મુમુક્ષના સંસ્કાર, ભગવાન મળે એવી આકાંક્ષા. તીર્થો કરતો કરતો બંગાળ આવ્યો અને ત્યાં એમ સાંભળ્યું કે પીપા નામના મહારાજ હતા, એને શારદા પ્રસન્ન હતી અને શારદા પ્રસન્ન કર્યા પછી એને ભગવાનને ભેટાવી આપ્યા હતા. તો મને શારદા સિદ્ધ કરાવે એવો કોઈ મળે. એની શોધમાં એક ભૂદેવ મળ્યા. એમની પાસે શિષ્યત્વ ગ્રહણ કર્યું અને શારદાની ઉપાસના કરી. શારદાનો સાક્ષાત્કાર થયો. હવે મને ભગવાન મળશે એવી આકાંક્ષાથી હવે ત્યાંથી વિદાય થવાનું એમણે કહ્યું. ત્યારે એ ગુરુ હતા, એમને કહ્યું કે હવે હું જાઉં છું. ગુરુએ કહ્યું કે જો
મેં અત્યાર સુધી તને કહ્યું નથી, તું દ્રવિડ દેશનો છે, હું પણ દ્રવિડ દેશનો બ્રાહ્મણ છું. મારે યુવાન કન્યા છે અને તું પણ યુવાન છે. એનો હાથ ગ્રહણ કરી લે અને મારા ઉપરથી બોજો હળવો કરી દે. અહીંયા જ રોકાઈ જા, તારા સર્વ કાર્યો સિદ્ધ થયા છે. ત્યારે પેલા યુવકે મગની રામે એમ કહ્યું કે ગુરુ મહારાજ શું કહો છો? ગુરુ પુત્રી એ તો ભગીની કહેવાય, એ બહેન કહેવાય. બહેનની સાથે ભાઈના લગ્ન ન થાય, મને ક્ષમા કરો. અને ત્યાંથી નીકળી ગયો. ફરતો ફરતો જગન્નાથપુરી આવ્યો અને જગન્નાથપુરીમાં હજારો વૈરાગી બાવાઓ, માંત્રિક તાંત્રિક, અતિ મલિન દેવી દેવતાઓનો ઉપાસક અને એની હાક ડાક, એના કરતૂતો. આનો કુસંગનો પાસ મગની રામને લાગ્યો કે આ બધા આવું કરી શકે તો હું ક્યાં કમ છું? મલિન સાધનાઓનો પ્રારંભ કર્યો, સિદ્ધિઓ હાંસલ કરી અને જગન્નાથપુરીના આસપાસના વિસ્તારમાં મગની રામ, દેવી વાળા મગની રામ તરીકે હાંક ડાંક વાગવા માંડે. રાજા મહારાજાઓ ફે ફાટે આની. 400-500 વૈરાગ્યો, નાગડા બાવાઓ, હાથી ઘોડા ઊંટની સવારી, નોબતની ગડગડારી થાય, સવારી નીકળે. નજરાણામાં પૈસાઓની ધોધ લેતો લેતો કાશી પહોંચ્યો. અનેક મઠાધિપતિઓને નમાવ્યા અને ફરતો ફરતો દ્વારિકા બાજુ આવ્યો. પોરબંદર પહોંચ્યો. પોરબંદરમાં ગોસાઈજીના મઠમાં ગયો અને ત્યાં ગોસાઈજીનો વૈભવ જોઈને એને એમ કહ્યું કે મને 10,000 રૂપિયા આપો. પેલા એ આનાકાની કરી અને મગની રામના શિષ્યો જુડી પડ્યા. એ ગોસાઈજીને ઢોર માર માર્યો, બેશુદ્ધ કરી નાખ્યો. ત્યારે ગોસાઈજી એટલું બોલ્યો, ભલા માણસ, મારી જેવા ડેડકાને ડાંભે તને શું પ્રતિષ્ઠા મળવાની છે? તારામાં બહુ તાકાત હોય તો જા માંગરોળમાં સહજાનંદ નામે જીવન મુક્તા છે, એની આગળ તારું બળ બતાવ અને એને જીતી બતાવ તો તારું સામર્થ્ય સાચું છે, નહીતર ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મત. મગની રામને રોમ રોમ આગ લાગી. એવો કોણ છે કે આટલો મને પડકાર કરે? સીધો માંગરોળને રસ્તે આવ્યો. વજરુદ્દીન મહારાજા નવાબ હતા, એમને કહેણ મોકલ્યું કે મને 5,000 રૂપિયા અર્પણ કરો. વજરુદ્દીને એમ કહ્યું કે 5 નહીં, તને 10 આપું, પણ અત્યારે સ્વામિનારાયણ નામે જીવન મુક્તા છે, એને જીતી લે તો તને 5ના 10 આપું. અને એ મગની રામ ફોજ સાથે પરમહંસોની સભા સજીને શ્રીજી મહારાજ બેઠા છે ત્યાં આવ્યો. પડકાર કર્યો કે જીવન મુક્તા મને 10,000 મારે ચરણે અર્પણ કરો, નહીતર મારણ મંત્રનો પ્રયોગ કરી એકે એકને જીવનથી ખતમ કરી નાખીશ. જો વિલંબ થયો છે તો પરિણામ સારા નહીં આવે. મહારાજ કે બાબાજી, અમે તો સાધુ છીએ, અમારી પાસે સંપત્તિ નથી. હા, તમારે ભોજન કરવું હોય તો પેટ ભર તમે માગો એવું ભોજન કરાવે. મારે ભોજનની જરૂર નથી, મારે ચરણે 10,000 રૂપિયા જોઈએ. એ અમારાથી થઈ શકે એમ નથી. જમવું હોય તો તમે જમી લો. આટલી સામે નકાર આવી. બળનો પ્રયોગ કરવાની હિંમત ન ચાલી એ મહાન પુરુષ સામે. મારણ ઉચ્ચાટન મંત્રોનો પ્રયોગ કરવા માંડ્યો, પણ શક્તિઓ શિથિલ થવા લાગી. અંદરથી વિશીર્ણ થયો, બહારથી પ્રભાવથી ખિન્ન થઈ ગયો. અને મગની રામે જતા જતા એક ડાંક હાંક બેસે એટલા માટે એમ કહ્યું કે જો જીવન મુક્તા કાલ સવારે આવીશ, 10,000 રૂપિયા રોકડા રાખજો, નહીતર પછી જે થશે દશા એ જોયા જેવી નહીં હોય. પાછો ફરી પોતાને ઉતારે આવ્યો છે. રાત ભાંગી છે, આસન બિછાયું છે, સ્નાન કર્યું છે, આસન બિછાવી કુંભ સ્થાપન કર્યું. માં શારદાનું આહવાન કરવા માટે મંત્ર ઉપર મંત્રના જપ અનુષ્ઠાન શરૂ કર્યા છે, પણ માં શારદા આજે આવતા જ નથી. મગની રામ ચોધાર આંસુએ રડે છે કે માં તું આજ ક્યાં ગઈ છો? રાત ભાંગતી જાય છે ને માં શારદા હુંકાર આપતી નથી. બ્રાહ્મ મુહૂર્ત થયું ત્યારે એકદમ માં શારદા પ્રગટ થયા અને જોતાની સાથે જ મગનીરામ પગ પકડીને રડી પડ્યો, માં સાગરોને ઓળંગનાર આજ મગની રામ તારા નામ ઉપર આજે એક ગાયના ખાબોચિયામાં ડૂબી જાય છે, એક ગાયના પગલાના ખાબોચિયામાં. અહીંયા સ્વામિનારાયણ નામના જીવન મુક્તા છે, એની આગળ હું પરાજિત થાવ, તને લાંછન લાગે, તું મને હોકારો કેમ નથી દેતી? મંદ મંદ માં શારદા હશે. બેટા, જેટલી ફરિયાદ કરવી હતી એટલી મગનીરામે ફરિયાદ કરી. પછી માં શારદાએ કહ્યું કે મગનીરામ થોડો વિચાર કર બેટા, તે ઘર શા માટે છોડ્યું? એક ભગવત પ્રાપ્તિ માટે તે દ્રાવિડ દેશ છોડ્યો ને બંગાળ આવ્યો ખરું? તે મને વશ શા માટે કરી? ભગવત પ્રાપ્તિ માટે ખરું? અને હું સાધ્ય થયા પછી તે ઈચ્છા છોડી અને તું કુસંગને છંદે ચડીને તું ક્યાં ગયો? એકદમ સ્ફુરણા થઈ છે, મગની રામની આંખમાં આંસુની ધાર વહી છે. માં, હું ભૂલો પડ્યો છું, અનંત પાપ કર્યા છે. માં, હું ક્યાં હતો ને કુસંગે ક્યાં પહોંચ્યો?
માં મને બચાવો, મને કોઈ રસ્તો બતાવો કે હવે મારું મોક્ષ થાય, મને મુક્તિ મળે, મને ભગવત પ્રાપ્તિ થાય. જો સાંભળ બેટા, તારે ભગવત પ્રાપ્તિ કરવી હોય કાન ખોલીને સાંભળી લે. જેની સામે તું હોડ બકીને આવ્યો છે એ સહજાનંદ સ્વામી, એ જ સ્વામી નારાયણ સાક્ષાત પરબ્રહ્મ છે. એને ચરણે જઈને નિવાસ કરી જા. અને મગની રામ સવાર પડતા જ મહારાજની સભા હતી ત્યાં આવ્યો. રાતના એઠા વાસણ પીડ્યા હતા એ બધા પોતે સાફ કરવામાં. શ્રીજી મહારાજે સભા સજી એટલે દંડવત પ્રણામ કરવા માંડ્યો. હરિભક્તો સંતો બધા જો એક આ પેલો કાલ ગયો તો ઈ રડતો રડતો મહારાજના પગ પકડ્યા. ત્યારે મહારાજે એમ કહ્યું, બોલો ભાઈ, બોલો બાબાજી, ક્યાં ઈચ્છા? બોલી શકાતું નથી, ગળે ડૂમો આવી ગયો છે. મહારાજ, મારા કરોડ કરોડ અપરાધ ક્ષમા કરો, આપને ચરણે મને રાખી લ્યો. મહારાજે કહ્યું, જુઓ મગનીરામ, તમે મહા અભિમાની છો ને અમારું સંત વૃંદ અતિ નિર્માની છે. તમારો અહંકાર જાય તો જ બને. એમ કરો, આ તમારી જટા ઉતરાવી નાખો અને આ સંતો હરિભક્તો જે આવે છે એના રસ્તામાં પથરાવી દો. જોગીઓની જટાનું અપમાન ન થઈ શકે અને કાઠી દરબાર અને મૂછનું અપમાન ન કરાય, નહીતર ખતરનાક ખેલ સાબિત થાય. જટા ઉતરાવવાનું કહ્યું, એ જ ક્ષણે જટા ઉતરાવી નાખી, રસ્તામાં ફેંકાવી દીધી. હરિભક્તોના પગ નીચે કચરાવી, સ્નાન કરી મહારાજની પાસે આવીને પ્રણામ કર્યા. મહારાજે કહ્યું કે હજુ તમે પાપ અનંત કર્યા છે, એનું પ્રાયશ્ચિત કરવું પડે. અહંકાર પણ હજી હોય માટે એ પણ તમારે ધોવું પડે. જો તમારે સાધુ થઈને મારી પાસે રહેવાની ઈચ્છા હોય તો આ જેટલા હરિભક્તો ને સાધુઓ છે એમના પગરખા પીડ્યા છે એનું પોટલું વાળો, એ તમારા માથા ઉપર મૂકો અને આખી આ સભાને 5 પ્રદક્ષિણા કરીને દંડવત પ્રણામ કરો. તો હું ગાંસડી વાળી માથે મૂકી પરમહંસો સહિત શ્રીજીને 5 પ્રદક્ષિણા કરી અને સાષ્ટાંગ પ્રણિપાત શ્રીજી મહારાજને કર્યા. શ્રીજી મહારાજે ભગવી કંથા અર્પણ કરી અને એનું નામ અદ્વૈતાનંદ પાડી અને પોતાની મંડળીમાં ભેળવી દીધું. દેવી દેવતાઓએ પણ સ્વયં શ્રીજી મહારાજ પાસે પોતાના ભક્તોને મોકલી આપ્યા છે. શ્રીજી મહારાજ જયારે હતા ત્યારે આ બધો પ્રતાપ હતો એમ આપણે કહીએ, પણ થોડુંક હવે જોઈ લઈએ કે મહારાજનો અગ્નિ સંસ્કાર થાય અને દાદા ખાચર કૂદવા જાય. ગોપાળાનંદ સ્વામી કે, અરે દાદા જા જા, બેઠકે મારો વાલો બેઠો છે. અહીંયા અગ્નિ સંસ્કાર ચાલુ અને એ દાદા બેઠકે જાય. જ્યાં બેઠકે જાય ત્યાં તો શ્રીજી મહારાજ સભા સજી 500 પરમહંસો અનેક હરિભક્તોની સાથે જ્ઞાન વાર્તા કરે છે. દાદો ભૂલી ગયો છે. નજીક આવ્યા એટલે મહારાજ કીધું, આવ દાદા આવ, એમ કહીને ગળામાંથી હાર કાઢીને ગુલાબનો હાર પહેરાયો. બેઠા છે. થોડી ક્ષણો પછી મહારાજે કહ્યું, દાદા તમે અહીંયા બેઠા છો પણ થોડું વ્યવહારનું કામ તો કરો, જાઓ વ્યવહાર સંભાળો. ભૂલી ગયા છે શું છે એ. જેવા ઉઠીને પાછા એ તરફ જાય ત્યાં તો ચિત્તામાં શ્રીજી મહારાજનું 5 ભૌતિક શરીર જલી રહ્યું છે. અને દાદાને થયું, આ શું? અહીંયા અગ્નિ સંસ્કાર, અહીંયા સાક્ષાત બેઠા છે. એવી રીતે ધામમાં ગયા પછી પણ અનેકને દર્શાયા છે. આજે પણ હજી કોઈ હરિભક્ત શરીર છોડે તો પ્રગટ પ્રમાણ શ્રીજી મહારાજ આવીને તેડી જાય છે હયાતીમાં. એ સહજાનંદ સ્વામીને ભજી ભજીને ત્યારે જેવા પ્રતાપી મહાપુરુષ હતા, આજે પણ એમને ભજી ભજીને પણ સિદ્ધ પુરુષો સત્સંગમાં બેઠા છે. માટે હું ને તમે નિશંકપણે કહી શકીએ કે વિશ્વમાં જેટલા મહાપુરુષ થયા છે એ તમામ મહાન પુરુષો કરતા શ્રીજી મહારાજ અનેક ગણા ઊંચા છે. મતલબ કે મહાપુરુષ નથી પણ સર્વેશ્વર છે. અને છેલ્લે એટલા જ માટે સર્વનો અભ્યાસ કરી અને કિશોરલાલ મશરૂવાળાએ થોડી નોંધ ટાંકી છે કે અનેકના ચિત્તનું આકર્ષણ કરનાર, બ્રહ્મચર્ય આશ્રમને પુનઃસ્થાપન કરનાર, ક્ષુદ્રોને આચાર શુદ્ધિ શીખવનાર, શુદ્ધ ભક્તિ માર્ગ અને શુદ્ધ જ્ઞાન માર્ગના ચાલક, વ્યાસ સિદ્ધાંતના પ્રબોધક એવા સહજાનંદ સ્વામી હતા. જો અવતારો પૃથ્વી ઉપર થતા હોય તો બેશકપણે સહજાનંદ સ્વામીએ અવતાર સંજ્ઞા આપી શકાય છે. તો આપણી જે વ્યાખ્યાનમાળા હતી એમાં સહજાનંદ સ્વામી એક સમાજ સુધારક, સહજાનંદ સ્વામી એક ધર્મ સુધારક, સહજાનંદ સ્વામી એક મહાપુરુષ અને છેલ્લે
જે નિર્વિવાદ વાત છે એ કે સહજાનંદ સ્વામી એક સર્વેશ્વર સાક્ષાત નારાયણ છે, એ સિદ્ધ કરીને આપણે અહીં વ્યાખ્યાન માળાને સમાપ્ત કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જ્યારે જ્યારે આ જીવને ભરતખંડને વિશે મનુષ્યનો દેહ આવે છે ત્યારે જરૂર ભગવાનના સાધુ કે ભગવાનના અવતાર વિચરતા જ હોય છે. પણ જો એને એની ઓળખાણ થઈ જાય તો જીવ ભગવાનનો ભક્ત થાય છે અને એનું પરમ કલ્યાણ થાય છે. તો હું એ પ્રશ્ન કરું છું કે ભગવાન પૃથ્વી ઉપર આવે તો એને ઓળખવા કઈ રીતે, ઓળખાય કઈ રીતે, કેમ ઓળખાય? ભગવાન કૃષ્ણ હોય એને આપણે માની લીધા, ભગવાન રામ આપણે અત્યારે સ્વીકારી લીધા, પણ એક દ્રષ્ટિએ જો ચરિત્રનું આલેખન કરવા જઈએ તો આપણને પરંપરાથી ઈશ્વર તરીકેનું જ્ઞાન મળ્યું છે એટલે ન મળ્યું હોય તો ભગવાન કેમ ઓળખાય? નંગ, ઝવેરાત, હીરા, માણેક, પુખરાજ આપણને કોઈ આપે તો એને ઓળખી કોણ શકે? જે ઝવેરી છે એ જ ઓળખી શકે, બાકી કોઈનું કામ નથી કે આ શું છે. આ નંગની, આ હીરાની, આ ઝવેરાતની કેટલી કિંમત છે એ તો ઝવેરી ઓળખી શકે, બીજો કોઈ ઓળખી ન શકે. સુવર્ણ સાચું છે કે ખોટું છે એ સોની ઓળખી શકે, બીજો કોઈ ન ઓળખી શકે. તો સમજી લો, ભગવાન શ્રી કૃષ્ણ હતા ત્યારે શું બધાએ એને ઈશ્વર તરીકે ઓળખ્યા? ભગવાનને, શ્રી કૃષ્ણને ભગવાન તરીકે એને વ્રજાંગનાઓ ઓળખી ગઈ કે આ પરમ તત્વ છે, બીજા ન ઓળખી શક્યા. એને મહાત્મા વિદુર ઓળખી જાય કે આ પરમ તત્વ છે, એને વ્યાસ ઓળખી જાય છે કે આ પરબ્રહ્મ નારાયણ છે, એને ભીષ્મ દાદા ઓળખી જાય છે કે આ શ્રી કૃષ્ણ એ સ્વયં નારાયણ છે. એને વિશ્વ દર્શન પછી, વિશ્વરૂપ દર્શન પછી અર્જુન ઓળખી જાય છે કે જેને હું સખા કહેતો હતો એ સખા નથી, મારો મિત્ર નથી, ઓહો મારો સારથી નથી, પણ આ તો સ્વયં પરાત્પર નારાયણ છે, જેની પાસે દિવ્ય દ્રષ્ટિ છે. જેમ ઝવેરીની દ્રષ્ટિ હોય તો ઝવેરાતને ઓળખે, સોનીની દ્રષ્ટિ છે તો સુવર્ણને ઓળખી શકે, એમ જેને આત્મામયી, પરબ્રહ્મમયી, પુરુષોત્તમમયી દ્રષ્ટિ છે એ જ ભગવાનને ઓળખી શકે છે, બીજો ઓળખી નથી શકતો. રામ હતા તો રામને વિશ્વામિત્ર જેવા ઋષિ ઓળખી જાય છે. પેલા તો એને પણ એમ છે કે શું આવી રીતે મનુષ્ય રીતે વિચરનાર આ બાળક પરબ્રહ્મ છે? પણ વિશ્વામિત્રને એક દ્રષ્ટિ આવી અને વિશ્વામિત્ર ઓળખી ગયા કે આ પરબ્રહ્મ છે. અને પછી તો રામે ઘણી પેલું કર્યું તો પણ વિશ્વામિત્રએ એમ કહી દીધું કે હવે હે રામ, તમે ગમે તેવી ભૂલ ભૂલામણી કરો પણ હવે હું ભૂલમાં પડું એમ નથી, હું તમને બરાબર ઓળખી ગયો છું. એનાથી આગળ એક બીજી વાત કે જનક મહારાજા એને ત્યાં સ્વયંવર છે સીતાનું, એટલા માટે વિશ્વામિત્ર ઋષિ રામ અને લક્ષ્મણને લઈને વિના આમંત્રણે મિથિલા નગરીમાં પધારે છે, બરાબર આવે છે. અને એ સમાચાર મળે છે જનક મહારાજને કે વિશ્વામિત્રજી આપણા ધનુષ્ય યજ્ઞમાં રામ લક્ષ્મણને લઈને પધાર્યા છે, તો એનું સ્વાગત કરવા માટે સ્વયં જનક મહારાજ એમના પુરોહિતો, પંડિતો, અધિકારીઓ સહિત બગીચામાં આવે છે. હવે સમજવાનું એ છે કે જનક મહારાજ પરમ વિદેહી છે, નામ રૂપને મિથ્યા માનનારું તત્વ છે જનક. નામ રૂપ એની કોઈ દ્રષ્ટિમાં નથી. આખું ગામ એમ કહેવાય છે, આખું નગર પરમ વેદાંતિનું છે. એવા જનક મહારાજ વિશ્વામિત્રને મળે છે, બેઠા છે. એ જ વખતે બગીચામાં ફૂલ લેવા માટે ગયેલા રામ અને લક્ષ્મણ આવે છે. અને રામ લક્ષ્મણને આવતા જોતાની સાથે જ જનક મહારાજ ભાવ વિભોર થઈ જાય છે. જે કોઈ દિવસ રૂપને માનનાર નથી એ જનકની દ્રષ્ટિ રામ અને લક્ષ્મણમાં ચોંટી જાય છે. આહા! અને સ્વીકાર કરે છે વિશ્વામિત્રની આગળ કે મહારાજ મને જલ્દી બતાવો, નામ રૂપને મિથ્યા ગણનારો અને જીવનારો હું જનક, ક્યાંય મારી દ્રષ્ટિ લોભાય નહીં, આ બાળકોમાં લોભાય છે, માટે મને બતાવો આ કોણ છે? સ્વયં નારાયણ સિવાય, બ્રહ્મ તત્વ સિવાય કોઈ ન હોય જે મારી દ્રષ્ટિને આકર્ષિત કરી શકે. પ્રમાણ જનકની આંખથી મળે છે, બાકીથી પ્રમાણ નથી મળતું.
તો એવા સાધુ પુરુષો આપણે માનીએ છીએ. તુલસીદાસજીએ રામને જોયા, મીરાને કૃષ્ણને જોયા, નરસૈયાએ કૃષ્ણને જોયા, સુરદાસે કૃષ્ણને જોયા, વલ્લભાચાર્ય કૃષ્ણને જોયા. એની દ્રષ્ટિથી આપણે પરમાત્માને ઓળખીએ છીએ. એમણે ઓળખ્યા છે માટે ઓળખીએ છીએ. તો એવા તત્વોની દ્રષ્ટિમાં ભગવાન ઓળખાઈ જાય છે પૃથ્વી ઉપર હોય ત્યારે, બાકી ઓળખાતા નથી, કોઈ સંજોગોમાં ઓળખી નથી શકાતા. જ્યારે નીલકંઠ વર્ણી હિમાલયમાં ફરે છે અને ગોપાલ યોગીને મળે છે, ત્યારે ગોપાલ યોગી આત્મા રામશ્ચ મુનિયો નિર્ગ્રંથા અપ્યુરૂપતમે, ભાગવત કહે છે જે મુનિઓ આત્મા રામ છે, જેની ગ્રંથિઓ તમામ નિર્મૂળ થઈ ગઈ છે, જેને એક આત્મા રમણ સિવાય, પરબ્રહ્મ સિવાય જેને ક્યાંય રસ નથી, એવા મુનિઓ અને એવા મુનિ ગોપાલ યોગી એ નીલકંઠ વર્ણીને જોતા જ ભાવ વિભોર થઈ ગયા. આહા! અને એમણે એકરાર કર્યો કે કોઈ પણ રૂપમાં, આકારમાં મારું મન લોભાય નહીં, પણ આ બટુક વર્ણીમાં મારું મન લોભાય છે તો મારો સ્વયં ઈષ્ટ શ્રી કૃષ્ણ સિવાય બીજો કોઈ નથી. અને ગોપાલ યોગી એ નીલકંઠ વર્ણીને ભેટી પડે છે. કોણ ઓળખી શકે આવી બ્રાહ્મણી દશાઓ? ઓળખી શકે. પણ બીજી વાત મારે એ કરવી છે કે જે નામ રૂપને મિથ્યા માનનારા, આત્મામાં રસરૂપપણે જે લીન થઈ ગયા છે, એવાને પણ આમાં જ્યારે આકર્ષણ પેદા થાય છે ત્યારે સમજવાનું કે એ પરબ્રહ્મ તત્વ છે, ક્યાંય નથી લોભાતા. આપણે તો લોભાઈ જઈએ, આપણે તો કોઈ રૂપ દેખાય એટલે લોભાઈ જઈએ ને એમ કહીએ, જેમ કોઈ અભિનેતામાં બધા હજારો લાખો મનુષ્ય લોભાય છે, કારણ કે એની દેહ સૌષ્ઠવ જોઈને લોભાય છે. પણ કોઈ એવી રૂપવાન વ્યક્તિ કે શાંત વ્યક્તિમાં જ્યારે નિર્ગુણ ગુણાતીત થયેલો પુરુષ લોભાય ત્યારે એની દ્રષ્ટિ જુદી છે. ગોપાલ યોગી લોભાય છે ત્યારે ખબર પડે છે કે આમનું આકર્ષણ દૈવી છે, પરબ્રહ્મમયી છે. એ નીલકંઠ વર્ણી જ્યારે રામાનંદ સ્વામીને મળે અને રામાનંદ સ્વામી ભેટે, બેસાડે, અને આપણે કથા જાણીએ છીએ. અમુક દિવસ પછી નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામીને પ્રશ્ન કરે છે કે ગુરુ મહારાજ, તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો? વર્ણી પ્રશ્ન કરે છે. 18 વર્ષનો વર્ણી સદગુરુદેવને એ પ્રશ્ન કરે છે, તમે સનાતન ઈશ્વર છો કે તમે આધુનિક ઈશ્વર છો? રામાનંદ સ્વામી કંઈ બોલ્યા નહીં. રામાનંદ સ્વામી કેવા હતા એના માટે જિજ્ઞાસુએ એમનું જીવન ચરિત્ર વાંચી લેવું જોઈએ કે એ વિભૂતિ ઉદ્ધવા અવતાર કેવા હતા. એ પરમ સદગુરુ એને પૂછે છે કે તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો? કંઈ ન બોલ્યા, ભક્તોની સાથે વાતો કરતા રહ્યા. વાતો કરતા કરતા ફરી જયારે વર્ણીની સામે જોયું તો ફરીથી પ્રશ્ન કર્યો નીલકંઠ વર્ણીએ, ગુરુ મહારાજ તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો? ફરીથી મોઢું ફેરવી લીધું, પ્રશ્નનો જવાબ ના આપ્યો. પણ વર્ણી એમ કેમ છોડે? ત્રીજી વાર પ્રશ્ન કર્યો, હે ગુરુ મહારાજ તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો? એટલે પછી સદગુરુ રામાનંદ સ્વામી ઉઠીને જતા રહે. શું જવાબ આપે? પણ થોડી વાર પછી પાછા આવીને બેઠા. એ જ વખતે એક જમાદાર હતા, એ દર્શને આવ્યા. એમણે સાંભળ્યું તો કોઈ મોટા યોગી આવ્યા છે એટલા માટે આવ્યા. પણ નીલકંઠ વર્ણીનું દર્શન કરતાની સાથે જ નિર્વિકલ્પ સમાધિમાં એ જમાદાર ડૂબી ગયા. અને સમાધિમાં એમણે શું જોયું? આહા! દિવ્ય પરમધામના તખત ઉપર એમણે ખુદાને જોયા, અનેક ફિરસ્તાઓને બંદગી કરતા જોયા, અને એમાંય સદગુરુ રામાનંદ સ્વામીને સેવામાં હજુર ઉભેલા જોયા. રામાનંદ સ્વામીની એ જમાદારે તો પ્રતિષ્ઠા સાંભળી હતી, પણ આજે તો કંઈક નવીન થયું. તો ખુદા રૂપે કોને જોયા? નીલકંઠ વર્ણીને જોયા. અને જે સદગુરુ દેખાતા હતા એને સેવામાં જોયા. સમાધિમાંથી જયારે જાગ્યા અને સીધો જ પ્રશ્ન રામાનંદ સ્વામીને કર્યો કે તમારા હિન્દુઓમાં આવી ઉલટી રીત કેમ છે? જે અલ્લાહ છે એ નીચે બેઠા છે, અલ્લાહ નીચે બેઠા છે, અને મુર્શિદ ઉપર બેઠા છે. મુર્શિદ એટલે ગુરુ ઉપર બેઠા છે, અને અલ્લાહ નીચે કેમ બેઠા છે? કારણ કે સદગુરુ રામાનંદ સ્વામી ગાદી ઉપર બેઠા છે, નીલકંઠ વર્ણી નીચે બેઠા છે. આવી અવળી રીત કેમ છે? મંદ મંદ હસતા રામાનંદ સ્વામીએ એમ કહ્યું કે ભાઈ, અમારા હિન્દુઓમાં પહેલેથી જ ઉલટી રીત ચાલી આવે છે. વશિષ્ઠજી ગાદી ઉપર બેસતા અને ભગવાન રામ નીચે બેસતા. બસ જવાબ મળી ગયો. કોણ ખુદા, કોણ ભગવાન, કોણ મહાપુરુષ, કોણ કોની ભક્તિ કરે? સદગુરુ ગોપાલાનંદ સ્વામી જયારે ટોડડામાં
ટોરડામાં એમનો જન્મ, ઈડે ટોરડા. નાની વયમાં શામળાજીનું જે પ્રાચીન મંદિર છે ને, એ શામળા સ્વયં ખુશાલ ભટ્ટની સાથે રમવા આવે. એ સામાન્ય ગોપાલાનંદ સ્વામી નહોતા, મહાપરમ યોગી એની સાથે સ્વયં શામળાજી, સ્વયં શ્રી કૃષ્ણ રમવા માટે આવે અને ખુશાલ ભટ્ટની સાથે રમે. પણ એક દિવસ શું બન્યું? ઉત્થાપન પૂજારીએ વેલું કર્યું અને અહીંયા ઠાકોરજી શામળાજી ખુશાલ ભટ્ટની સાથે રમે છે, બંને દોસ્તો રમે છે અને એમાં ઉત્થાપન વેલું થયું અને શામળાજી એકદમ ત્યાંથી દોડ્યા, હાજર થવું પડ્યું. આવી ગયા, પણ ઉત્થાપન પછી જોયું તો શામળાજીના ચરણમાં ઝાંઝર નહોતા, હાથની છડી નહોતી, ઉપરણી નહોતી, મોજડી નહોતી. અને બધા લોકોએ પૂજારી ઉપર આરોપ મૂક્યો કે પૂજારીએ બધું પડાવી લીધું છે. બિચારો પૂજારી નિર્દોષ અને કૂટાઈ ગયો પૂજારી. પૂજારી કે ભાઈ હું કાંઈ સમજતો નથી, મેં તો બરાબર જે અલંકારો હતા એ જ રીતે છે, હું કંઈ પણ અડ્યો નથી, મેં કઈ આમાં કઈ ચોરી કરી નથી. ભગવાને વિચાર્યું કે બિચારો નિર્દોષ પૂજારી મરાય છે. દિવ્ય સંકેત પોતાના પ્રિય ભક્તને આપ્યો કે પૂજારી નિર્દોષ છે, પણ મારો મિત્ર ખુશાલ ટોરડા ગામે રહે છે અને હું ત્યાં રમવા ગયો હતો, ઘણી વાર રમવા જાઉં છું. એટલે રમતા રમતા આજે પૂજારીને બહાર જવું છે એટલે વહેલું ઉત્થાપન કર્યું, એટલા માટે મારે ઉતાવળે દોડી આવવું પડ્યું, નહીતર તો સમયસર હોત તો સમયસર હાજર હોત. પણ પૂજારી આજે બહાર જવું છે એટલે પોતાના સ્વાર્થે વહેલું ઉત્થાપન કર્યું, માટે હું ખુશાલ ભટ્ટની સાથે રમતા રમતા જલ્દી ભાગ્યો. તો ભાઈઓ, મેશ્વા નદીના કિનારે નાગધામના ઘાટ પાસે એક વૃક્ષમાં મારી ઉપરણી પણ ઝાડમાં અટવાઈ ગઈ છે, એક મોજડી પણ ત્યાં પડી રહી છે. મારા ઝાંઝર અને મારી ચાંદીની છડી ખુશાલ ભટ્ટને ઘેર પડ્યા રહ્યા છે. તો તમે ત્યાં જાઓ અને એના પિતાનું નામ મોતીરામ ઠાકર છે, એને મળી અને તમે બધી સામગ્રી લેતા આવો. પૂજારી નિર્દોષ છે. લોકો ગયા, એમને ત્યાંથી જ માં જયારે પોતે ગયા ઘરના પાછળના ભાગમાં, ત્યારે એમણે ઝાંઝર ને છડી જોયા. વિચાર કર્યો કે આ ક્યાંથી? એટલે ખુશાલને પૂછ્યું કે બેટા આ આપણે ત્યાં ક્યાંથી? તો કે માં એને સાચવીને મૂકી દો, એ તો પેલો ગાંડો મારો મિત્ર શામળો છે ને એ મારી સાથે રમવા આવે છે, એટલે માં આજે એ ભૂલી ગયો લાગે છે, એટલે માં તમે પટારા મૂકી દો. મારો મિત્ર શામળાજી એ ગાંડો છે, એટલે રમવા આવ્યો છે, ભૂલી ગયો છે માં, એટલે એને સાચવીને મૂકી દો. માએ સાચવીને મૂક્યા. લોકો આવ્યા અને પાછા આપી દીધા. શામળાજીના પુરાતન મંદિરના રેકોર્ડમાં આ ઘટના નોંધાયેલી પડી છે. તો એવો પરમ યોગી જે બાલ યોગી ખુશાલ ભટ્ટ, એ ગોપાલાનંદ સાધુ બને અને એ પરમહંસ થઈને સહજાનંદ સ્વામીના ચરણમાં ઉપાસના કરે, એ ઓળખી જાય કે આ જે સામે બેઠું છે તત્વ એ સામાન્ય નથી, પરબ્રહ્મ છે, જેને બચપણથી શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર છે. એ સહજાનંદ સ્વામીની ઉપાસનામાં જોડાય, એની આંખ પ્રમાણ કરે છે કે આ કોઈ સામાન્ય નથી, આ સ્વયં શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે. માટે સમજાય છે. કરિયાણાના મીણબાઈ હોય તો બચપણથી એમ કહેતા હોય પોતાને માતાને કે માં એક લટુરિયો બાવો છે, હિમાલયમાં ફરે છે, માથે મોટી જટા છે, ભૂરા પીળા કેશ છે, એક મૃગચર્મ રાખ્યું છે, એક આચ્છાદન વીટું છે, તીર્થોમાં ફરતો ફરતો માં આ જરૂર ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવશે અને એક દિવસ આપણા ગામ કરિયાણામાં જરૂર આવશે અને આપણે ઘેર ધામા નાખશે. માં એ પરબ્રહ્મ છે, નિરાવરણ દ્રષ્ટિ. આવા આત્મારામ નિર્ગ્રંથ વ્યક્તિઓ જયારે સહજાનંદ સ્વામીની ઉપાસના કરે ત્યારે એ તત્વ કોણ છે એમાં આપણને તરત પરખ આવે છે કે કોઈ સામાન્ય તત્વ નથી. ઘણા લોકો શું કહે છે કે સહજાનંદ સ્વામી પોતાના ઉત્તરાર્ધ કાળમાં ભગવાન થયા છે, પેલા નહોતા, પણ પછી પોતાને પણ એવું થયું ભગવાન તરીકે પૂજાવાનું, એટલે પછી ભગવાન તરીકે એમની ઉપાસના શરૂ કરી દીધી. ઘણા એમ કહે છે કે એમના અનુયાયીઓ શરૂ કરી દીધી. ના, એવું નથી. આવા વિધાન કરવા વાળા લોકોએ, ચિંતકો ગણાતા હોય કે લેખકો ગણાતા હોય, એમણે સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય સંપૂર્ણપણે વાંચી લેવું જોઈએ. વાંચ્યા પછી વિધાન થઈ શકે. અરે સહજાનંદ સ્વામીની ઉપાસના ઉત્તરાર્ધ કાળમાં નથી, સહજાનંદ સ્વામીની ઉપાસના પ્રથમ ચરણથી જ છે. પોતે ધર્મધુરા ગ્રહણ કરી સદગુરુ રામાનંદ સ્વામીએ જ એ જ રીતે પૂજા કરી.
કે આપ કોણ છો? હું ઓળખું છું, આપ સ્વયં શ્રી કૃષ્ણ છો. આપ ભલે વર્ણિના વેશમાં હો, પણ આપ બધા જ જરિયાની સુવર્ણ અલંકારો બધું ધારણ કરો. આપ કોણ છો હું ઓળખું છું. હું ઓળખું છું એમ બીજા બધા પણ ઓળખશે, હજારો માણસો ઓળખશે. માટે આપ કોણ છો એ હું ઓળખું છું. ઠીક છે. આગળ જતા પ્રથમ ચરણમાં પ્રથમ કાવ્ય જે સ્ફુટે છે સહજાનંદ સ્વામીની ભક્તિમાં, ગુરુ ભક્તિથી નથી લખાયા, ઈશ્વર ઉપાસનાથી જે કાવ્ય પ્રથમ ફૂટ્યું છે એ મુક્તાનંદ સ્વામી જ્યારે એ સહજાનંદ સ્વામીને ગાદી ઉપર બેસાડીને આરતી પ્રથમ ઉતારે છે કે આપ કોણ છો? નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી. એ પ્રથમ કીર્તન, પ્રથમ આરતી આજે પણ સંપ્રદાયમાં ગવાય છે. એટલે પહેલેથી સહજાનંદ સ્વામીની ઉપાસના છે. ઉત્તરાર્ધ કાળમાં કોઈ કહેતું હોય તો એમણે પાછું ફરી અભ્યાસ કરી લેવું. ઉત્તરાર્ધ કાળમાં નથી, પ્રથમથી છે. હા, ગીતાની જેમ જ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં હુંકાર કર્યો છે, ગર્જના કરી છે કે હું કોણ છું. ઘણા એમ કહે છે ને ગીતામાં જેમ શ્રી કૃષ્ણે કહ્યું છે કે હે અર્જુન, હું જ સર્વ કરતા હરતા ભરતા ધરતા છું. એમ તમારા સ્વામિનારાયણે કંઈ કહ્યું છે? અમારા સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે. સ્વામિનારાયણ ભગવાન છે કે કેમ એ વચનામૃતમાંથી ખોજ મળી શકે છે. શિક્ષાપત્રીમાં વિધાન કઈ રીતના કર્યા છે એની ચર્ચાનો વિષય જુદો છે. એ સદગુરુઓ પાસે સમજવા આવવો જોઈએ. એ એક પત્રનો વ્યવહાર છે. પણ એમનો હુંકાર કે એ જે બ્રહ્મમય તેજ છે, એમાં જે મૂર્તિ છે, એમાં જે નારાયણ છે એ હું પોતે છું. તમારે સર્વેને જે પુરુષોત્તમ નારાયણની ઉપાસના છે એ આજે સર્વ તમને નયન ગોચર વર્તે છે. હું છું, હું તમારો સર્વનો ઉપદેષ્ટા, ગુરુ અને ઈષ્ટ ભાવે ઉપાસના કરવા યોગ્ય છું. મારા જે જન્મ ચરિત્ર અને ગુણ કીર્તન અને નામ એ સર્વે પરમ કલ્યાણકારી છે. પોતાની જ ઉપાસના કરાવી છે, ઉત્તરાર્ધ કાળમાં નથી પ્રગટ કરી. હા, અને કોઈને પણ જો શંકા રહેતી હોય તો હંમેશા એક જ વસ્તુ છે કે ઈશ્વરાવતાર હંમેશા દિવ્ય દ્રષ્ટિવાળા સાધુ પુરુષો થકી ઓળખાય. અને બીજી બાબત કે જેને કોઈ સુખદેવજી જેવી પરમ દશા છે, નિરાવરણ થયા છે, નામ રૂપથી પર થઈ ગયા છે, એવાઓ પણ જયારે આ રૂપ જઈને મોહિત થઈ અને એના સ્વરૂપમાં લીન થઈ જાય છે, એ જીવુબા ને લાડુબા જેવા વ્યક્તિત્વો, એ ગોવર્ધનભાઈ અને પર્વતભાઈ જેવા નિરાવરણ દ્રષ્ટિવાળા મહાપુરુષો એ સહજાનંદ સ્વરૂપને પોતાના હૃદયમાં સમાવતા હોય ત્યારે એમની દ્રષ્ટિ આપણને કહે છે કે એ સહજાનંદ સ્વામી સ્વયં સાક્ષાત નારાયણ છે. તો ઉત્તરાર્ધ કાળમાં નથી થયા, પ્રથમથી પણ છે. અને હંમેશા ભગવાન ઓળખાય છે એ વ્યાસના વચનથી ઓળખાય છે, વિશ્વામિત્રના વચનથી ઓળખાય છે, વ્રજાંગનાઓના વચનથી ઓળખાય છે, સુર તુલસીના વિધાનોથી ઓળખાય છે, મીરા નરસિંહના વિધાનોથી ઓળખાય છે. આજે પણ જે સંપ્રદાયોમાં એવા સિદ્ધ સાધુ પુરુષો છે એમને સાક્ષાત્કાર પ્રવર્તે છે, એમના વિધાનોથી ઓળખાય છે કે આ શ્રીહરિ, આ નીલકંઠવર્ણી, આ સહજાનંદ સ્વામી એ કોણ તત્વ છે. અંતે ફલિત છે કે એ સ્વયં સાક્ષાત પરબ્રહ્મ નારાયણ છે.